જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનામ ચિદચિદી વ્યાક્તામ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરે વેદાંતિકી ત્રવિભૂ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાં નંદં ચ વંદે સદા જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવની જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ
સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 હરિ હરિ 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 સ્વામિનારાયણ 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 હરિ હરિ સ્વામિનારાયણ 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 હરિ હરિ हम सबके दिलों में केवल तुम ही बसे हो एक हरि हम सबके दिलों में केवल तुम ही बसे हो गुरु हरि तुझ बिन मांगूं और क्या मैं बस एक तेरा दीदार हरि और क्या मैं बस एक तेरा दीदार हरि स्वामिनारायण 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 हरि हरि સ્વામિનારાયણ 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 હરિ હરિ સ્વામિનારાયણ 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 હરિ હરિ कण कण में बसे हो तुम जो बस तेरी दरकार हरि मन मन में बसे हो तुम बस तेरी दरकार हरि तू ही सवारे तू ही संभाले सबकी नैया ओ तू हरि तू ही सवारे तू ही संभाले सबकी नैया ओ तू हरि स्वामिनारायण 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 हरि हरि સ્વામિનારાયણ
मेरा मुझ में कुछ नहीं कर दो, यही मांगो बस तुझसे हरि। मेरा मुझ में कुछ नहीं कर दो, यही मांगो तुझसे हरि। बस एक तू ही राजी थाए, मन में लगी ये रटन हरी। बस एक तू ही राजी थाए, बस एक रटन हरि। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि हरि। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि हरि। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि हरि। સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી, હરિ જાન મારે કવાર તારે, મારે કવાર તારે. સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂરતિ રે. મારા લોક ભોગને સર્વે દિવ્ય છે રે.
શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રભુ જીવન સ્વામી મહારાજની જય જય જય. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે કાંઈ નવલ કસુંબી પા. હે કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. હે તારો રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે શિરે અજબ કલંગી શોભતી આલ બેલા રે. શિરે અજબ કલંકી શોભતી આલ બેલા રે. હે હૈડામાં રાખ્યા લાલ. હે હૈડામાં રાખ્યા લાલ રંગના રેલા રે. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. મોડીડું છાયું મોતીએ આલ બેલા રે. મોડીડું છાયું મોતીએ આલ બેલા રે. હે ફૂલડાની સુંદર ફોર રંગના રેલા રે. ફૂલડાની સુંદર ફોર રંગના રેલા રે. હે કરે રંગે ગુચ્છ ગુલાબના આલ બેલા રે. રંગે ગુચ્છ ગુલાબના યાલ બેલા રે. હે જોઈ ભ્રમર ભમે તે ભોર. હે જોઈ ભ્રમર ભમે તે ઠોર રંગના રેલા રે. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે તારી પાગલડીના પેચમાં આલ બેલા રે. તારી પાગલડીના પેચમાં યાલ બેલા રે. હે મારું ચિતડું થયું ચકચૂર. હે મારું ચિતડું થયું ચકચૂર રંગના રેલા રે. હે તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ આલ બેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ યાલ બેલા રે. હે વન દીઠે ઘેલી તું. હે વન દીઠે ઘેલી તું રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. તારો ચટક રંગીલો છેડલો વાલ બેલા રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ
હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. વહેલા આવો હરી મતવાડા, વહેલા આવો વંથલી વાડા. ઓ નંદો હરી મતવાલા, વહેલા આવો વંથલી વાડા. ઓ નંદુબાના કુંવર નંદલાલા, પ્રબુદ્ધ સ્વામી છો જગના રખવાલા. ઓ આજે ભૂલા પડી મારા દ્વારે આવી, ઓ આજે ભૂલા પડી મારા દ્વારે આવી. ઓ મારે હૈયે વસી જાય, હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. આપે ઠાકોરજીને લાવે, ચૌદ ભુવનના નાથ પધારે. ઓ ભક્તો હે સ્વામી આવે ઠાકોરજીને લાવે, ચૌદ ભુવનના નાથ પધારે. ઓ ભક્તો ભોજનના થાળ ધરાવે, ઠાકોરજીને પ્રેમેથી જમાડે. ઓ આરોગો ભોજનના થાળ મારા હૈયાના હરી, આરોગો ભોજનના થાળ મારા હૈયાના હરી. ઓ મારું મન હરી જાય, હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. ઉદાસ ઉત્સવ કીર્તન હરિના ગાતા, એને હૈયે હરખના સમાતા. ઓ એના કીર્તનમાં સ્વામીની વાતો, સ્વામીની વાતોમાં આનંદ થાતો. હે હરી બોલાવે ત્યાં જાય, રૂડા કીર્તન ગવાય. હરી બોલાવે ત્યાં જાય, રૂડા કીર્તન ગવાય. હરીનું મન જીતી જાય, હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિ પ્રભુ જીવન સ્વામી મહારાજની જય, જય જય. સાધુ સાધી લે મહારાજ, એ છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ. સાધનમાં એક સ્વામીનું નામ લે, તું પુકારજે. સાધુ સાધી લે મહારાજ, એ છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આજ. સાધનમાં એક સ્વામીનું નામ લે, તું પોકારજે. કઈ હતું નહીં તેણ ગણ્યું સાધન, પંડે પ્રસન્ન થઈ આવી મળ્યા ભગવન. કઈ હતું નહીં એણે ગણ્યું સાધન, પંડે પ્રસન્ન થઈ આવી મળ્યા ભગવન. આપણા જેવા બીજા છે, જેને સ્વામીએ લીધા છે, મફત મોજ આપી છે. સૌ સંગાતી છીએ અક્ષરધામના, એક નિશાનના. હે સા
દ્રષ્ટા સપાત કર્યા શરૂ થાય છે, આજુબાજુના મુક્તોનો દેખાય છે. દેખાશે તે ખરું એને મનમાં ના લેવું, જ્યાં ત્યાં કહેતા ના ફરવું, સ્વામી સ્વામી કરી ભૂલી જવું, હલકા થઈ જવું. હે સાધુ સાધી લે મહારાજે જે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ, સાધનમાં એક સ્વામીનું નામ લે તું પોકારજે. આપને થવું નથી સ્વામી જેવા, મંડ્યા છીએ સ્વામીના થઈને રહેવા. આપણે થવું નથી સ્વામી જેવા, મંડ્યા છીએ સ્વામીના થઈને રહેવા. નિત્ય યોજે છે બનાવ, એમાં ગુજવે છે સ્વભાવ, દુખાય તે દેહ ભાવ, સ્વામીના નામનો ઈલાજ લે કર રિવાજ. હે સાધુ સાધી લે મહારાજે જે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ, સાધનમાં એક સ્વામીનું નામ લે તું પોકારજે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રરીત છે, નિર્ગુણ છે કે નિષ્કામની રીત છે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામની રીત છે. આવું ચેતન મ્યાથી હોય સાચી ભક્તિ લાગે તો, એ વર્તું સ્વામીને પૂછી જોય, નિશંક થઈ ડગ ભરવું, કાર્ય કરવું. હે સાધુ સાધી લે મહારાજે જે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ, સાધનમાં એક સ્વામીનું નામ લે તું પોકારજે. બીજા મુક્તોમાં આવું કઈ જોવું નહીં, એને વર્તવાનો નારો વસે છે મહી. બીજા મુક્તોમાં આવું કઈ જોવું નહીં, એને વર્તાવનારો વસે છે મહી. એથી દિવ્ય એ હશે અંતરદ્રષ્ટિ કરશે, અહોવાવ રહેશે, ગાદી સોંપી નથી આપને એનું જોવાને. હે સાધુ સાધી લે મહારાજે જે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ, સાધનમાં એક સ્વામીનું નામ લે તું પોકારજે. તું પોકારજે, તું પોકારજે, તું પોકારજે, તું પોકારજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજનો ટોપિક આપણે બધાને ખ્યાલ છે કે ગુરુ મળ્યા ગુણવાળા, કે ચાલો કરીએ ગુરુનું ગુણગાન. તો કેવા ગુરુ મળે છે હિન્દુ સંસ્કૃતિમાં, ગુરુનું સ્થાન બહુ અનેરું છે, અને એટલા માટે સંતોએ લખ્યું છે કે ગુરુ મળ્યા ગુણવાળા રે ભાઈ અમને, હે ગુરુ મળ્યા હે ગુણવાળા રે સંતો અમને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા અમને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા અમને, ગુરુ મળ્યા ગુણવાળા.
હૈયાની હાટડીમાં કડસી કચરો ઉપર જામ્યા તા જાડા. હૈયાની હાટડીમાં કળસી કચરો ઉપર જામ્યા તા જાડા. હે ગુરુ સહાયથી મને બધું એ સુધર્યું. ગુરુ કૃપાથી મને બધું એ સુધર્યું. એના ખુલ્યા કટાયેલ તાહડા. ગુરુ મળ્યા ગુણવાળા અમને. ગુરુ મળ્યા ગુણવાળા. કુંડા કરમનો કરતલ કૂડો મને બંધન કોટિક કાળા. કુંડા કરમનો કરતલ કૂડો મને બંધન કોટિક કાળા. ગુરુના દર્શને દુખડા ટળ્યા. ગુરુના દર્શને દુખડા ટળ્યા. એના પથરાયા યજવાડા. ગુરુ મળ્યા ગુણવાળા અમને. ગુરુ મળ્યા ગુણવાળા. ગુરુ મળ્યા ગુણવાળા અમને. ગુરુ મળ્યા ગુણવાળા. હો ગુરુ મળ્યા ગુણવાળા અમને. ગુરુ મળ્યા ગુણવાળા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. જોડે છો મહારાજ, કોઈ નિમિત્ત બને કે ના બને. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સૌને જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત આપણે ઠાકોરજીના ચરણે અક્ષર નમનથી કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક. તો આજે બધાને ખબર તો હશે જ કે આ વીકેન્ડ આખું સ્નો છે. તો સ્ટે વાર્મ ને સ્ટે કોઝી. કે આજનો ટોપિક કે આવો કરીએ ગુરુ ગુણગાન. તો સૌથી પહેલાં એવો વિચાર આવે કે સ્કૂલમાં કે પેરેન્ટ્સ પોતાના નાના ભૂલકાઓ હોય તો એને સ્કૂલમાં કેમ મોકલે? બાકી સ્ટડી તો બુક્સથી બી થઈ શકે છે. તો કે સ્કૂલમાં ખાલી જ્ઞાન જ મળે કે બુક્સમાંથી ખાલી જ્ઞાન જ બને.
પણ સ્કૂલે જવાથી કે ગુરુ મળે કે કહેતા કે ટીચર મળે તો આપણને પ્રેક્ટિકાલિટી કહેતા કે જીવનમાં કઈ રીતના આગળ વધવું એ બી શીખવા મળે, કે ગુરુએથી વિજ્ઞાન મળે. તો એક નાનો એક પ્રસંગ છે કે મનીભાઈનો પ્રસંગ છે કે જ્યારે એમના જોબ પર, કે આપણે બી ઘણીવાર રિલેટ કરી શકીએ કે જોબ ઉપર જ્યારે બોસ આપણી ઉપર ગરમ થાય એટલે મગજ આખું ફાટી જાય કે હવે આગળ શું કરશું. તો જ્યારે જર્મનીમાં મનીભાઈ મોટી કંપનીમાં કામ કરતા હોય છે તો ત્યારે એમના બોસ એમના ઉપર બગડે છે અને પછી મનીભાઈને વિચાર ઘણા બધા આવે છે અને ત્યારે તેઓ સ્વામીજીને મળે છે કે એઝ અ ગુરુ આપણા જીવનમાં કઈ રીતના કામ કરી જાય છે કે આપણને ઘણીવાર ખબર બી નથી હોતી પણ આપણું આત્માનું ઉત્થાન આગળ કરી દે છે. તો પછી આગળ સ્વામીજીએ પ્રસંગની વાત કરતાં એક વચનામૃત એમને કહે છે અને એમાંથી ક્રક્સ પકડાવે છે કે સવડા વિચારનો ગ્રહણ કરવા અને અવડા વિચારનો ત્યાગ કરો. અને ત્યાર પછી તેઓ એ જોબ ઉપર અપ્લાય કરે છે અને ધીરે ધીરે કરીને જોબ અને મેનેજર બી ઇમ્પ્રેસ થાય છે અને જે કંપનીનો સૌથી બિગેસ્ટ પ્રોજેક્ટ હોય છે એ એમને લીડ કરવા માટે આપે છે. તો એવો ને એવો પ્રસંગ કે આપણે પછી વિચાર કરીએ કે આપણને કેવા ગુરુ મળ્યા છે. કહેતા કે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી આપણને કેવા મળ્યા છે. તો એનો એક વિચાર હતો કે જ્યારે હરિપ્રસાદ સ્વામીજી એમના 80s હતા કે 85 યર્સ ઓલ્ડ હતા અને જ્યારે તેઓ અનિલ દેશમાં બિરાજમાન હોય છે, આરામમાં હોય છે, ત્યારે સડનલી તેઓ ઊભા થઈ જાય છે અને આજુબાજુ અને વિચારમાં જતા રહે છે. અને ત્યારે આજુબાજુના સંતો પૂછે છે કે સ્વામીજી આપ આરામમાં હતા અને તરત વિચારમાં જતા રહ્યા. તો ત્યારે સ્વામીજી એક જ વાત કહે છે કે જ્યારે યોગીજી મહારાજે જે રીતના અપેક્ષા રાખી હતી કે ગુરુ કોઈ દિવસ અપેક્ષા નથી રાખતા, પણ જ્યારે યોગીજી મહારાજ એટલું તો વિચારતા જ હશે મારા માટે કે એમને જે રીતના ઈચ્છા હતી યુવકોની સેવા માટે કે યુવા પ્રવૃત્તિ માટે એ મેં કરી છે કે નહીં. તો આપણે ખાલી એક વિચાર કરીએ કે 85 વર્ષની ઉંમરે બી આપણે, એટલે સ્વામીજી એ રીતના વિચાર કરતા હતા. અને જ્યારે હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે પોતાના ધામ કે અક્ષરધામ કે સ્વધામ પધારે છે તો ત્યારે 2-3 દિવસ પછી પ્રબોધ સ્વામીજી ડેરીએ જઈને ધૂન કરતા હોય છે અને ત્યારે થોડાક રડતા હોય એવું દર્શન કરાવે છે. અને ત્યારે આજુબાજુના સંતો ધૂન પછી પૂછે છે કે આપ રડવાનું દર્શન કેમ કરાવો છો. તો ત્યારે સ્વામીજીએ જે વાત કહી હોય છે કે એ મારાથી યાદ તો હજી નથી રહી પણ ટચ થઈ જાય એવી છે કે જ્યારે પૂછે છે ત્યારે સ્વામીજી જવાબ આપે છે કે સ્વામીજીએ જે સુરત ભાવની જે દિવાલ બનાવી છે એમાં મારાથી ઈંટ ના મુકાય તો ભલે, પણ મારા થકી એક પણ કાંકરી ન ખડે તે માટે સ્વામીજીને રડીને પ્રાર્થના કરતો હોય છે કે કેવા આપણને ગુરુ મળ્યા છે કે જે આપણા હૃદય આકાશને વિશે કોઈ દિવસ નેગેટિવિટી નથી આવવા દેતા. તો એવો જ એક નાનો એક પ્રસંગ સ્વામીજીનો હોય છે કે પ્રબોધ સ્વામી જ્યારે કોરી ભણતાળાના વિસ્તારમાં વિચરણ માટે પધારે છે અને ત્યારે કે આ પ્રસંગ કહેતા કે ગુરુ ભક્તિનો એવો પ્રસંગ છે કે કઈ રીતના ઘણીવાર મારે બી ઇન્સ્પાયર થવું જોઈએ કે આ રીતના ગુરુ ભક્તિનો પ્રસંગ હોય એમ. તો જ્યારે કોરી ભરતાણામાં જ્યારે પ્રબોધ સ્વામી વિચરણ કરતા હોય છે અને ત્યારે એક ભગત એવી રીતના પ્રાર્થના કરે છે કે આપણે આગળ હજી એક ઘરે પધરામણી કરી લઈએ. અને ત્યારે પછી પ્રબોધ સ્વામી કહે છે કે હાજી પધરામણીમાં તો પ્રબોધ સ્વામીએ ઘણી બધી કરી એમ, દિવસમાં તો રાતના 1-2 વાગ્યા સુધી પધરામણી કરી. અને ત્યારે રસ્તામાં વચ્ચે એક ચંપલની દુકાન આવે છે અને ભગતનું ઇન્ટેન્સ એ હોય છે કે પ્રબોધ સ્વામી માટે એક નવા ચંપલની આપણે ગોઠવણ કરીએ કે જ્યારે આપણે વિચાર કરીએ કે પ્રબોધ સ્વામી એ બધાને ખબર જ હશે કે ચંપલ કઈ રીતના એ લોકો પ્રબોધ સ્વામી ગ્રહણ કરતા હતા
કે આખા ફાટી જાય, કે તર્યું અને જમીનનું તર્યું તો ભેગું ના થઈ જાય તો એ સુધી ચંપલ તેઓ નવા ના લે, કહેતા કે ઠાકોરજીની એટલી સેવા બચી જાય એના માટેથી. તો જ્યારે ચંપલ નક્કી થાય છે અને પ્રભુ સ્વામીને કમ્ફર્ટેબલ હોય છે અને જ્યારે પ્રભુ સ્વામી એ પ્રાઇસ ટેગ જોવે છે અને ત્યારે ભક્તોએ બધાએ પ્રાર્થના કરી કે આપ સ્વામીજી લઈ લો એમ. તો પ્રભુ સ્વામી જ્યારે પછી ગાડીમાં પાછા બેસે છે અને ત્યારે પ્રભુ સ્વામીની આંખમાંથી આંસુની ધાર વહે છે કે કેમ, અને ત્યારે બાજુના ભક્તો પૂછે છે કે પ્રભુ સ્વામીજી આપ કેમ આ રીતના આંસુઓની ધારા આમ ગ્રહણ કરી છે. તો ત્યારે વાત કરતા પ્રભુ સ્વામી એવું કહે છે કે જ્યારે હરિપ્રસાદ સ્વામીજીએ આનથી મોંઘા નથી પહેર્યા તો મારાથી કેમ ના પહેરી શકાય. અને ત્યારે ધીરેક રહીને પ્રભુ સ્વામી ભક્તોને એવી રીતના પ્રાર્થના કરે છે કે પોતે તો પ્રગટ ભગવાન છે તો બી ભક્તોને એવી રીતના પ્રાર્થના કરે છે કે આપ આ ચંપલ પાછા આપી જશો. તો ત્યારે કહે છે કે ત્યારે ભક્તો નમી જાય છે કે હાજી. તો એવો જ એક પ્રસંગ કહેતા કે મારા જીવનમાં બી થયેલો છે. તો એક પંક્તિ ઘણીવાર યાદ આવે કે અક્ષરધામના અધિપતિ એ ભજનમાંથી કે જે કાંઈ આવ્યું છે અને આવી રહ્યું છે અને જે આવશે આત્મમાં એ સર્વેનો દાતા તું છે, જાગ્રત રાખજે જીવનમાં, તારે આધીન છે સમગ્ર તંત્ર, વ્યાપક છે તું સમસ્તમાં. તો આ આખી કડીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ કે તારે આધીન છે સમગ્ર તંત્ર, વ્યાપક છે તું સમસ્તમાં. તો એના એક બે ફેક્ચ્યુઅલ આપણે આમ જોવા જઈએ કે ફેક્ચ્યુઅલ કઈ રીતના હોઈ શકે. તો કે ભગવાન કે મારા ઈચ્છા વગર તો પાંદડું બી ના હલી શકે. તો કે એવા ગુરુ કે એલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે ધ more I study science, the more I believe in the existence of the God. તો એવા જ બે ફેક્ચ્યુઅલ બે એક્ઝામ્પલ છે કે ગ્રેવિટી, કે આપણને ઘણા બધા સાયન્સ તો થોડુંક બેઝિક તો ખબર જ હોય કે આપણે જે રીતના ઊભા છીએ તો એ ગ્રેવિટીના લીધે છે. તો ગ્રેવિટીની વેલ્યુ કહેતા કે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ઘણીવાર વિચાર આવે કે આ એક્યુરેટ ના હોત તો શું થાત. તો કે થોડીક પણ વધારે હોત તો બધા યુનિવર્સ કોલેપ્સ થઈ જાત ને એક બોલ બની જાત, અને થોડીક પણ ઓછી હોત તો યુનિવર્સ વિલ ફ્લાય એમ. કે એટલું પ્રિસાઇઝ વેલ્યુઝ કઈ રીતના હોઈ શકે. તો કે ભગવાન કે તારે આધીન છે સમગ્ર તંત્ર, વ્યાપક છે તું સમસ્તમાં. કે ઘણી બધી નાની નાની એટલી બારીકાઈથી ભગવાને આખું જે સાયન્સ અને જે ક્રિએશન કર્યું છે. તો કે બીજો એ ફેક્ચ્યુઅલ કે ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઇઝ અબાઉટ 1% ધ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. જો એ સ્ટ્રોંગ ફોર્સ વીક હોત તો પછી એટમ્સ પડી જાત. કહેતા કે કોઈ દિવસ આપણે જે બાઇન્ડિંગ હોવું જોઈએ કે સ્કિનનું લઈને કે જ્યારે ફર્સ્ટ સેલ બન્યો તો એ બાઇન્ડિંગ જ ના આવત કે એ ફોર્સ ઓછો હોત તો. અને જો એ મેગ્નેટિક ફોર્સ વધારે હોત તો કેમિકલ રિએક્શન ફાસ્ટ થઈ જાત અને ડીએનએ જ ના બની શકત, કે જે ટાઈમમાં ડીએનએ બનવું જોઈએ તો એ જ કોઈ દિવસ ના બની શકત. તો હવે આપણે એક પ્રસંગ બાજુ આગળ વધીએ કે આગળની કડી કે જે કાંઈ આવ્યું છે ને આવી રહ્યું છે અને જે આવશે આત્મમાં એ સર્વેનો દાતા તું છે, જાગ્રત રાખજે જીવનમાં. તો લાસ્ટ યર બધાને ખબર જ હશે કે જાન્યુઆરીમાં અહીં પીઆઈ આવવાનું થયું અને એટલે બેકગ્રાઉન્ડ એવું હતું કે મર્ફીઝમાંથી ઇન્ટરવ્યૂ આવ્યું હતું અને એઝ બધાને ખબર જ હોય કે આપણે રેઝ્યુમેમાં થોડુંક તો બ્લફિંગ કરીએ જ. એટલે એડ્રેસ પીઆઈનું નાખ્યું હતું. એટલે એને કીધું કે ઇન પર્સન લેવું છે. બહુ ટ્રાય કર્યા અને ઇન પર્સન જ પછી લેવાનું થયું. એટલે આવવાનું થયું એટલે 3 કલાક પહેલાં ડિસાઇડ થયું ને 3 કલાકમાં ફ્લાઇટ હતી. એટલે 650 જેવીની ફ્લાઇટ થઈ અને ડિસેમ્બરમાં જ ગ્રેજ્યુએટ કર્યું હતું એટલે મહિનામાં એટલું કંઈ ફંડિંગ બી ભેગું ના થાય.
અરાઉન્ડ સમવેર 1500 જેવું ફંડ્સ ટોટલ હશે. તો ઇન્ટરવ્યૂ આપ્યું અને થોડુંક કોન્ફિડન્સ હતો, પણ અને કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સની વચ્ચે હતું કે કઈ રીતના કરશું હવે આગળ. કેમ કે કોલેજમાં જ્યારે જોબ લાગી હતી સ્ટુડન્ટ રિસર્ચરની, પ્રભુસ્વામીએ લગાડી હતી, તો એમાં 8 પ્રોફેસર્સની પેનલ હતી, તો એમાંથી 6ના રેફરન્સ તો મેં રેઝ્યુમેમાં નાખ્યા હતા. એટલે ટૂંકમાં એ 6ને તો ફોડ નાખ્યા હતા, પણ આમાં કઈ રીતના, એટલે એ રીતના વિચાર આવતો હતો. અને ઇન્ટરવ્યૂ આપ્યું, થોડુંક સારું ગયું, થોડુંક મોડરેટ ગયું. તો ઇન્ટરવ્યૂ પછી રાત્રે કહેતા કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ કે દર્શન આપે છે, અને એમાં બેકગ્રાઉન્ડ એવું હોય છે કે હું અને 2-4 સેવકો અને પ્રબોધ સ્વામી હોય છે, અને કંઈક પર્વત ચડવાનો હોય છે. તો પ્રબોધ સ્વામી એટલે ત્યાં 3 ઓપ્શન હોય છે કે આઈધર આપણે રોપવેમાં જઈએ, કાં તો સીડી ચડીને જઈએ, અને ત્રીજો વે એવો હોય છે કે પથ્થરનો બી એ લોકોએ વે રાખ્યો હોય છે, જે બી મેનેજમેન્ટ હોય. અને પછી પ્રભુ સ્વામી મને પૂછે છે કે શેમાં કઈ રીતના જવું છે. એટલે મેં કીધું કે જો હું પ્રભુ સ્વામી ચડી જશે, મારથી નહીં ચડાય. એટલે મેં એવું કીધું કે સ્વામીજી આપણે રોપવેમાં જઈએ, અને એવું ઇન્ટેન્સ હતું થોડુંક કે ઉપર જશું ને પછી ચડીને જશું તો પરસેવો થશે ને પછી સ્મૃતિ હરખી નહીં આવે, એના કરતાં રોપવેમાં જઈએ, મસ્ત ફોટા બોટા પાડીએ સ્વામીજી જોડે. એટલે એવું ઇન્ટેન્સ હતો. તો પછી સ્વામીજીએ દર્શન કરાયા કે ના આપણે ઓફ રોડિંગ, કહેતા કે પથ્થરો ચડીને જવાનું છે. એટલે મેં કીધું હાજી, પછી તો કંઈ કહેવાય નહીં. એટલે મિલિટરીમાંથી ઓર્ડર આવ્યો એટલે પછી હાજી એમ. અને પછી સ્વામીજીએ દર્શન કરાય કે મારો જે હાથ પકડ્યો અને ખેંચીને ઉપર લઈ ગયા, અને વચ્ચે જ્યારે બી એવું લાગે કે હું પાછળ રહી જાઉં છું, તો ત્યારે પાછળથી ખેંચીને આગળ લઈ લે હાથ પકડીને. અને ત્યારે પછી એવું લાગે કે ઓકે હવે ચડાઈ જશે ધીરે ધીરે કરીને. તો આવી રીતના દર્શન આપ્યા. અને બેક સ્ટોરીમાં હજી મર્ફીઝમાંથી ઇન્ટરવ્યૂનો રિઝલ્ટ નથી આવતું, અને ત્યારે ઘણીવાર એવું બી વિચાર આવે કે આ રીતના દર્શન કેમ આપ્યા હશે. તો એવું વિચાર આવે કે રોપવે ઘણીવાર એવું આપણને લાઈફમાં ઘણીવાર એવી સિચ્યુએશન થઈ જાય કે આપણે શોર્ટકટ્સમાં આગળ જતા હોઈએ, પણ દર વખતે શોર્ટકટ્સ કામમાં ના લાગે. ઘણીવાર હાર્ડવર્ક કરવું જ પડે. અને એ હાર્ડવર્ક કઈ રીતના થાય તો કે બાજુમાં કે મગજમાં કે પ્રબોધ સ્વામીને કે કહેતા કે પોતાના ગુરુને મગજમાં રાખી શકીએ, અને તો આપણને આગળ ઉત્થાન કરી શકે, કે આપણને જે લાઈફમાં કે આધ્યાત્મિક લેવલે આપણને લઈ જવા છે તો એ લઈ જઈ શકે. અને કહેતા કે આપણે ધીરે ધીરે પછી, અને બીજું એ રીતના લાગે કે ચડતા જાય આપણે, અને હાથ પકડી રાખ્યો એનો મિનિંગ કેવો કે જ્યારે બી કંઈ બી મહેનત કરતા હોઈએ અને આગળ ના જવાય, તો પછી પ્રબોધ સ્વામી કહેતા કે પોતાના ગુરુ એ આપણને ખેંચી લે આગળ, કે તું બેટા ચિંતા ના કરીશ, પાછળ બેઠો છું હું, ખેંચી પાડીશ એમ. તો મીનવાઇલ 2-3 દિવસ જાય છે અને મર્ફીઝમાંથી રિજેક્શન આવે છે. એટલે પહેલેથી મારો ઈગો એવો કે મર્ફીઝવાળો ના કેમ ન પાડે કે. અને થોડુંક એવું હતું કે એટલું બધું જીવનમાં એટલું રિજેક્શન નહોતું, કેમ કે 10મા 12મા વારીએ ના નથી પાડી એમ કે. અને પછી સુરત સ્વામીના દર્શન થયા. તો હવે અહીંયા કામમાં લાગે કે આપણને ગુરુ કઈ કામમાં લાગે. તો એમને દર્શન આપ્યા અને એમને કીધું કે ઇન પર્સન જઈને જોબ એપ્લિકેશન કરવાની. એટલે મેં કીધું કે સ્વામીજી આ તો અઘરું લાગે છે, કે હવે ફાર્મસી આસિસ્ટન્ટ છે, PSW છે, ગમે એ હોય કે એટલી મોટી કંપનીઝ હોય તો ઇન પર્સન એપ્લિકેશન કેમ ના કરવા જવું એમ, અને એ બી માઇનસમાં ઠંડી, આ રીતનું વેધર. એટલે મેં કીધું કે આ તો અઘરું લાગે, પણ અહીં ભગવતી કાર્ય કરતાં કંઈ કામમાં લાગે. એટલે મગજ તો ગોતે ચડ્યું કે આ રીતના કઈ રીતના કરવું એમ. તો વિશ્વજીતભાઈ છે, રાજભાઈ છે, મૃગેશભાઈ છે, એમને મોટિવેશન આપતા રહ્યા કે આપણે ઇન પર્સન જોબ એપ્લિકેશન કરવાની. અને એક ટાઈમ એવો આવ્યો કે બધા સાલેટ ટાઉનની બધી ફાર્મસીઝ ને PSW આપણે ફરી લીધી બસમાં. અને એકવાર અને પછી મેઘભાઈ જોડે સમરસાઇડ જવાનું થયું.
તો સમર સાઈડ બી બધે એપ્લિકેશન કરતા હતા અને પ્રભુ સ્વામી બી ધીરે ધીરે એવું લાગતા હતા કે ભળે છે એમ, કે મહેનત કરીએ તો જે રીતના દર્શન આપ્યા હતા કે મહેનત કરીશ આગળ તો મહારાજ કંઈ બી ગોઠવી આપશે, કહેતા કે એ આગળ ખેંચી લેશે, પણ ડેડિકેશન તો મારે રાખવું પડે કે કોટ પહેરીને બહાર તો નીકળવું જ પડે એપ્લિકેશન કરવા માટે. તો પહેલાં વોલમાર્ટ ગયો સમર સાઈડ, તો તેની મેનેજર હતી, તો મહારાજે એવું સેટિંગ કરી આપ્યું કે મેનેજર જોડે ડાયરેક્ટ વાત થઈ. તો આપણે મેં એલિવેટર સ્પીચ આપી દીધી કે આટલું આટલું આવડે, બાયલિંગ્વલ છું, આ રીતના છે. તો એણે સ્પેશિયલ એવું કીધું કે મારા માટે પોઝિશન ઓપન કરશે અને હું તને મારો રેફરન્સ આપી દઈશ અને તું એપ્લિકેશન કરી દેજે, એટલે કોઈ તારી એપ્લિકેશન બમ્પ આઉટ બી ફ્યુચરમાં નહીં કરી શકે. એટલે મેં કીધું ઓકે, અને નંબર બી આપી દે છે. એટલે મેં કીધું કંઈ નહીં, તો અહીં તો થઈ જ જશે વોલમાર્ટમાં. અને મીનવાઇલ શોપર્સ બી જતા હતો અને થર્સડેનો દિવસ હતો. એટલે પેલું કેવું કે બધું મહારાજે જ સેટ કર્યું હતું. એટલે શોપર્સ ગયો એટલે ત્યારે ખબર પડી, પછી જ્યારે હાયર થયો ત્યારે, કે મેનેજર કે એસોસિએટ ઓનર એવરી થર્સડેની જ શિફ્ટ કરે છે. અને હું એ જ દિવસે ગયો હતો કે મહારાજે કેવું કે આમ બધું પ્લાનિંગ, કે કોઈ બી કાગળ હોય તો એને ફાડવા માટે જો ડોટેડ લાઇનવાળો કાગળ હોય તો ફાડવો તરત અઘરો પડી જાય. તો એ રીતના બધા ડોટ્સ કરેલા હતા, એટલે આખું કાગળ તરત ફાટી ગયો એમ. કે શોપર્સમાંથી બી મેનેજર મળ્યો તો એણે ડાયરેક્ટ મને રૂમમાં લઈ ગયો, 2-3 પ્રશ્ન પૂછ્યા અને પે ડિસ્કસ કરી નાખ્યો. એટલે મેં કીધું ઓકે. એટલે બીજી ઓફર આવી અને રાત સુધીમાં ત્રીજી ઓફર જે અહીં એટલાન્ટિક સુપર સ્ટોરમાં ગોળ ગોળ ફરતો હતો, તો તેની મેનેજરે પોતાનો રેફરન્સ નાખીને આખા એટલાન્ટિક પ્રોવિન્સના એચઆરને મોકલ્યો. તો એ કહે કે સેન્ટ ઝોનમાં પોઝિશન ઓપન કરી આપીશ તારા માટે અને પે બી સારો હશે, તારે ખાલી મૂવિંગ કરવું પડશે. એટલે એ રીતના મહારાજ આખું ભળ્યા. કહેતા કે કોઈ બી એવી પરિસ્થિતિ આવી તો અત્યારે એવું લાગે કે આખું બધું સ્ક્રિપ્ટેડ હતું. કે અને જે મર્ફીઝમાંથી જે ઇન્ટરવ્યૂ આવ્યું હતું, જેના લીધે મારે પીએ આવવાનું થયું, એ શોપર્સની પાછળની જ ગલીમાં, અને એ જો પોઝિશન હું લેત તો મારે એના માટે સ્પેશિયલ કાર લેવી પડત અને આખું નોર્થ પીઆઈમાં મારે કાર લઈને એઝ અ રિલીફ પોઝિશનમાં રહેવું પડત. એટલે મારે એટલીસ્ટ મિનિમમ 2 અવર્સનું અપ્સ એન્ડ ડાઉન્સ, એટલે 4 અવર્સનું ડ્રાઇવિંગ થાત. અને એની જગ્યાએ શોપર્સમાં મળી તો મર્ફીઝ કરતાં બી પે સારો અને કંપની બી સારી, કે આખા નેશનલ વાઇડમાં બી છે. તો એ રીતના મહારાજે આખું મારું સાચું લીધું. કે કહેતા કે ગુરુ કઈ કામમાં લાગે અને ગુરુના શિષ્ય કહેતા કે કાર્યકર્તાઓ, કે કાર્યકર્તા કઈ કામમાં લાગે. તો ઘણીવાર એવું થતું હતું કે જ્યારે એપ્લિકેશન કરવા જાઉં, ઠંડી એવી લાગે તો પાછો આવી જાઉં. તો એટલે પછી રાજભાઈ છે, ઘરના બધા વડીલો છે, એ બધા મોટિવેશન આપે કે આપણે એપ્લિકેશન કરવાની છે અને આગળ વધવાનું છે. કહેતા કે જોબ લેવાની છે તો વિધિન મહારાજ 15 ડેઝમાં રિજેક્શન પછી મહારાજ 3 ઓફર્સ આપી દે છે અને આગળ પછી શોપર્સની આપણે લઈએ છીએ, પણ તોય કે એના ઈચ્છા વગર એક બી કાર્ય આગળ વધતું નથી. કહેતા કે જ્યારે બી વિચાર આવે કે આ પંક્તિ જે વાત કરી કે જે કાંઈ આવ્યું છે ને આવી રહ્યું છે અને જે આવશે આત્મમાં, એ સર્વેનો દાતા તું છે. કે બધું આવશે એ બધાનો દાતા. કહેતા કે ગુરુ હરિ, કે ગુરુ જ છે. તો વધુ વાત નથી કરવી, પણ આજના ટોપિકના મેઇન વક્તા કહેતા કે પૂજ્ય વિશ્વજીતભાઈને પ્રાર્થના કરીએ કે લાભ આપવા માટે પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ યોગીજી મહારાજની જય,
ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ સમાજની જય જય જય. આફ્ટર 3 weeks આ બધાના દર્શન થાય છે. ગુરુ હરિએ ખૂબ કૃપાએ કરીને એક તક આપી હતી કે આપણે ઘણીવાર અરસપરસ બધાને જોતા રહેતા હોઈએ, પણ એનું કાર્ય કેટલું અદ્ભુત છે એ જાણવું હોય તો કેવું થોડુંક બહાર નીકળવું પડે. અને એની તક ગુરુ હરિએ ન્યૂઝીલેન્ડના વિચરણમાં આપી કે 3 week એમની સાથે જે વિચરણમાં સમય આપ્યો એમણે, વન ઓફ ધ બેસ્ટ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતો. આખા ન્યૂઝીલેન્ડની ટ્રીપનો એક સાર જો આગળ કાઢી શકીએ તો ગુરુ હરિએ એમની લાસ્ટ પરાવાણીમાં બિફોર વેલેન્ટાઇન જે શિબિર હતી એમાં એ કહેતા હતા એ કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. એમાં એક સ્ટોરી છે એક નાનકડી કે વન્સ અપોન અ ટાઈમ 1848 there was a guy who moved from Scotland to USA. He started working. He came from a very poor family, and he started working in a cotton mill. 6 days in a week, 12 hours a day. He used to make $1.20 for 1 week. 12 hours a day, 6 days a week. He was making $1.20. He started saving some money and investing in market, in steels and aluminium kind of factories. And then after almost 53 years, 1901, he sold one of his company for almost $430 million. After 53 years, he sold his company for $430 million. If we can calculate in today's time, it could be around 360 billion dollars valuation. So in that time, he sold that company, and we are talking about his name today is because he gave 90% of his wealth, 90% of his wealth for charities, donation to public libraries, schools, colleges, parks. And even in today's time in United States, there are buildings that has bear his name because of his generous kindness, humanity. Because he was wealthy, there would be a lot of people coming around you that would want it from something from you, maybe money or anything, like a small help. So there was an interview of his, and a reporter asked, how do you manage those kind of people? Like when there is a lot of people that would be coming for a favor and asking for some money or any kind of thing, and you know you are wealthy, so there would be thing that okay, it's very easy for him to give anyways. But still, how do you figure out, like how do you judge people? So he quoted a very small sentence and said, it's like digging a gold. The reporter was confused. What do you mean by that? So he explained further, saying that digging a gold is when you are like digging gold, you are only focusing on gold to find that gold. But there are a lot of impurities around it. There are a lot of dirt around it. You do not see those things. You just forget that everything, and you try to make sure that you look for that gold. Bhagwan Swaminarayan, Hariprasad Swamiji, and currently Pragat Guru Hari Prabodh Jivan Swamiji teaches us the same thing, that he says that finding one good virtue from any other person, that's the best way to get success in life. Best key to attain, Swamiji also says, to attain the ultimate state of any devotee, like Brahmrup thau ke,
To attain that state, the very easiest mark is to make sure that you get one good virtue from any other person that you see surrounded by us. કેટલું ડિફિકલ્ટ વસ્તુ છે આ. આપણે અરસપરસ 6-7 દિવસ સુધી કેટલા બધા ભક્તોને કે કેટલા બધા વ્યક્તિઓને મળતા આવીશું. આખા ટાઈમ તમે વિચારો તો 24 hours છે, 7 days, 168 hours. તમે કેટલા બધા ભક્તોને આપણે મળતા આવીશું, કેટલા બધા જગ્યાએ જતા આવીશું. એન્ડ ટુ સી એવરી ટાઈમ વન ગુડ થિંગ ઇઝ સો ડિફિકલ્ટ. તમને આજુબાજુમાં અરસપરસ નેગેટિવિટી જોવી હશે ને તો ઇટ્સ વેરી સિમ્પલ. આજે કંઈક મારે કંઈક નોટિસ કરવું હશે કોઈનું બી નેગેટિવ, ઇટ ઇઝ વેરી કોમન અને એટલું ઇઝીલી દેખાઈ જશે તો મને એમ ખબર નહીં પડવા દે કે યાર આ મારા માટે ખરાબ છે. પણ સ્વામીજી એ જે છેલ્લી પરાવાણી ગોષ્ઠી દર્શન કરાયા હતા શિબિરમાં, એટલે એમાં એક વસ્તુ કીધી હતી એમ કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય, કે આપણે અહીંયા આવ્યા છે તો અહીંયાથી કંઈ લઈને જવું છે. અહીંના બધા ભક્તો છે તે ભક્તોની ભક્તિ જોઈને જ આવી છે, એ લોકોનો સ્વીકાર જોઈને જાવો છે એમ. અને સ્વીકારનો દર્શન બહુ બધી જગ્યા દર્શન કરાવતા હતા એમ કે પ્રભુની ભક્તિ તો ઇઝ વન ઓફ ધ થિંગ બધા કરી શકીએ. મોસ્ટલી થોડું ઘણું બી આપણાને એક ભાવ હોય તો આપણે કરીએ. સંતોની ભક્તિ કરી શકીએ, સંતોની સાથે કોઈ સ્ટાફ આવ્યો હોય મે બી એની બી ભક્તિ કરી શકીએ. પણ જે દર્શન જે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જે થયા એ 5th February જ્યારે અમે ઓકલેન્ડ પહોંચ્યા અને તન્મયભાઈને એ બધા ઓલરેડી ત્યાં પહોંચી ગયા હતા. એ એમના વાઈફ અને એમના ડોટર ઇન્ડિયાથી આવ્યા હતા. દે કેમ અરાઉન્ડ 4 days before. અને એ જ્યારે પહોંચ્યા તો ઓલમોસ્ટ 9 month ઓલ્ડ છે એમની ડોટર. અશોક અંકલને ખબર પડી કે આવું બી કોઈ વ્યક્તિ આવે છે, બહારથી આવે છે બધા, તો અને એમાં બી આવું કંઈક નાનું ભૂલકું આવે છે. વોટ દે ડીડ એક્સ્ટ્રાઓર્ડિનરી વોઝ કે જ્યારે લેન્ડ થયા અને એમને જ્યારે એરબીએનબીને બધું સેટ થયું હતું, જ્યારે એ જવાનું થયું એરબીએનબીમાં, તો દે મેક શ્યોર કે એમના ભૂલકા માટે એક નાનકડું પોર્ટેબલ ઘોડિયું અને ત્યાંના લોકલ હરિભક્તોના ટોયઝ એ બધું કલેક્ટ કરીને સાઈડ પર મૂકી રાખ્યું હતું ઇન એડવાન્સ. અને જેથી કરીને એ જ્યારે પધારે દર્શન કરવા માટે ગુરુ હરિના અને ત્યાંના રહેલા બધા ભક્તોના, તો એ ટાઈમે એમની પણ એ સેવા કરી શકે. એક લેવલ અપ છે. આપણે સંતોની હરિભક્તિ કરી શકશું, મે બી એની સાથેના રહેલા સેવકોની મે બી થોડી ઘણી ભક્તિ કરી શકશું. પણ નાના ભૂલકાઓ આવે છે એ આપણને ખબર પડે અને એની પણ ભક્તિ કરવાનું મન થાય અને એ દર્શન થાય તો અમે વિચાર કરીએ કે કઈ હદ સુધી એમને સેવાનું ઉપાડો લીધો હતો એમ. સ્વામીજી કે જ્યારે ફર્સ્ટ સભા થઈ ત્યારે પોઝેશન હતું. ફર્સ્ટ ડે અમરીશ સભા હતી, અમરીશ દીક્ષા હતી. વેરી સ્મોલ ટાઉન, એટલે આમ ટાઉન તો આમ મોટું છે પણ ભક્તો આર વેરી લિમિટેડ. 150નો આઈ થિંક સમાજ છે. 97માં સ્વામીજી ફર્સ્ટ ટાઈમ ન્યૂઝીલેન્ડ પધાર્યા હતા અને ત્યારે રવેશ અંકલના ઘરે અમે બેઠા હતા. તો એમને વાત કરી કે 97માં કે સ્વામીજી ફર્સ્ટ ટાઈમ પધાર્યા હતા અને એ બધાની ભક્તિ જોઈને વોઝ વેરી લિમિટેડ. આમ આંગળે વેઠે ગણાય, આંગળીઓના વેઢે ગણાય એવા એટલા ભક્તો. અને એ ટાઈમે ભક્તિ કરી હશે પણ એકદમ દિલથી એટલી જબરજસ્ત ભક્તિ દર્શન કરાયું. પછી અશોક અંકલને શાશ્વત સ્વામીની ત્યાંની સેવા આપી. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે ભક્તો બહુ દિલવાલા છે, કે બહુ અદ્ભુત ભક્તિ કરે છે, આપ કંઈક કૃપા કરો. પણ કે ફાઇનાન્શિયલી કોઈ સ્ટેબલ નહીં, કે કોઈના સ્ટેટસના ઠેકાણા નથી, કોઈને ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી નથી. ગમે તેમ કરીને કંઈક આપ કૃપા કરો તો થોડુંક દરિદ્ર જે છે બધાનું જાય. તો કે એમ કે સ્વામીજી બી એવા પાછા એ પહેલી વાર કશો રિસ્પોન્સ ના આપ્યો. પણ કે ભગવદી કેવા કે એ પણ ભક્તોને આમ આગળ રાખે અને ખબર છે કે ભગવાન સાથે આને જોડવાનો જ છે મારે. એટલે ભગવદી હતા તો ભગવદીએ 2-3 વાર એકની એક પ્રાર્થનાનું દર્શન કરાયું. એટલે પછી સ્વામીજી બોલ્યા કે સારું જાઓ. કે તો આજને ટાઈમમાં એ રમેશ અંકલ કહેતા હતા કે ઓલમોસ્ટ 45 ભક્તો, જે ભક્તો છે ઓલમોસ્ટ 45, 100-150 છે. તમે વિચાર કરીએ 40% ભક્તો, those are multi-millionaires right now.
ઇન 20-25 years એમને બધાને મલ્ટી મિલિયનર્સ કરવા માટે ગુરુહરિએ ખૂબ 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 પ્રેમ અને દાખલો કર્યો. પૈસે થકી તો સુખ 100% એક મળી શકે. જેમ પેલાની વાત કરી મેં, એનું નામ છે એન્ડ્રયુ કાર્નેગી, જે સ્કોટલેન્ડથી મૂવ થયો હતો. હવે એ વ્યક્તિ પૈસે થકી તો સુખી કોઈ બી મળી શકે, કોઈ બી થઈ શકે. દેર આર લોટ ઓફ મિલિયનર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ. પણ એકચ્યુઅલ સક્સેસ શું છે? ટુ મેન્ટેન દેટ. તમે પૈસા કમાવું ઇઝ ગુડ, પણ ટુ મેન્ટેન દેટ, બિલ્ડિંગ યોર કેરેક્ટર, એ જે પોઝિટિવિટી છે એ જે બિલ્ડ કરવું અને એને મેન્ટેન કરવું, દેટ ઇઝ રિયલ સક્સેસ. આપણાને $1,00,000 કમાવા ઇઝ ઇઝી. મને કોઈ બી $1,00,000 કમાતો કરી શકશે, પણ એનાથી શું મારું હઠ, માન, ઈર્ષા જશે? એનાથી મારું એક શું વધારશે? મારું પૈસો તો મારું શું વધારવાનું છે? ઈગો જ વધારશે. એક વસ્તુ હું વિચારીશ છે કે આજે મને કશુંક નથી ફાવતું, કોઈકની સાથે સેટ નથી થતું, મારી જોડે એકાઉન્ટમાં પૈસા છે, તો મારો પહેલો વિચાર શું હશે? કે ના યાર, દેટ્સ ફાઇન, આઈ વિલ મેનેજ, હું કંઈ બીજું શોધી લઈશ. આપણો સ્વભાવ નહીં સુધારે. પણ ત્યાંના ભક્તોના જે દર્શન થયા, તો કે તમે ત્યારે કોઈને પણ મળો તો એ વ્યક્તિઓને જોઈને તમને કોઈ સંજોગોમાં એવું ફીલ ના કરવા, તમે કહી જ ના શકો કે દેટ પર્સન વુડ બી અ મલ્ટી મિલિયનર પર્સન. કેમ કે જ્યારે અતુલભાઈના ઘરે, જ્યાં ગુરુહરિએ કૃપાએ કરીને 2020માં કોવિડના ટાઈમે ન્યૂઝીલેન્ડની ધરતીને સ્વીકારીને ઓલમોસ્ટ 3 month ઉપર 99 days જેવું એમને ત્યાં ન્યૂઝીલેન્ડમાં વિચરણ કર્યું હતું. બિકોઝ ઓફ કોવિડ કન્ટ્રીએ આખું બધું બંધ કરી દીધેલું, ઇન એન્ડ આઉટ. તો એક જ ઘરમાં ત્યાં સ્વામીજી ત્યાં રહ્યા હતા, અને એ ટાઈમે રોજ સભા કરે, એકદમ લિમિટેડ ભક્તોની સભા થાય, એકદમ દિવ્ય એન્વાયરમેન્ટ. અને આજની તારીખમાં પણ તમે જાઓ ને તો તમને અનુભવ થાય કે ના યાર, કંઈક હજી બી વાઇબ્સ છે સ્વામીજીના. એમ એ હદ સુધી સ્વામીજીએ ત્યાં સેવા કરી 90 days. એ અતુલભાઈના ઘરે જ્યારે અમે ગયા, એ વન ઓફ, આમ તમે એરિયા બી જુઓ ને તો ઇટ લુક લાઇક વેરી રિચ એરિયા. એમ બધી રીતે બધા ઘર બી એવા એકદમ થોડા પ્રોપર સેપરેટેડ ને સિંગલ હાઉસીસ ને પ્રોપર આમ સારી સિનિક વ્યૂઝ હતા. બધું પ્રોપર જગ્યા પર ઘર હતું. રાતના 11:30 વાગે, કોઈ પણ લૌકિક રીતે પ્રેક્ટિકલિટી, આમ તમને એવું મનમાં થાય કે રાતના 11:30 વાગે તમે શું વિચાર કરો કે આટલું બધું ક્રાઉડ ભેગું થયું છે, ભક્તો ભેગા થયા છે, કેટલો બધો અવાજ નાનો મોટો થતો હોય, આજુબાજુની કમ્પ્લેન્સ હશે, મારું રેપ્યુટેશન્સ છે, મારું કંઈક આજુબાજુમાં નામ છે, તો એ ડેમેજ થશે. કોઈ પણ એક સેકન્ડ પણ કોઈ પણ એક વ્યક્તિ પણ એવું કહેવા નહીં આવ્યું કે તમે અવાજ ધીરો રાખજો, અહીંયા થોડુંક હવે ક્લિયર આઉટ કરો, પાછા પોતપોતાના ઘરે જાઓ, કંઈ લેવા દેવા નહીં. બધાને એટલું ભક્તિથી એ પોતે અને એમના સન, એ બધી જ આખું હિસ્ટ્રી જાણે કહેતા હોય કે સ્વામીજી શું અનુભવ કરાય એમને, એ બધા અનુભવનું દર્શન એ ત્યારે કરાવતા હતા. અને પોતે જ્યારે હું નીચે ગયો, હું શોધવા ગયો પહેલાં તો કે ભાઈ કોણ છે એમનું ઘર, તો એ ભાઈ પોતે કિચનમાં ગાર્બેજ ચેન્જ કરતા હતા, એટલે ગાર્બેજ સાફ કરતા હતા. વિચાર કરીએ કેવી ભક્તિ સ્વામીજીએ આપી છે. એમ બધા ભક્તોની ભક્તિ કઈ રીતે કરવી, એનું દર્શન લિટરલી એ ન્યૂઝીલેન્ડ મંડળમાં, એ નિરામય મંડળમાં થયું. જ્યારે પ્રસાદની પણ વાત આવે તો એક સેશન, વન ઓફ ધ મેઇન સેશન હતો ભક્તિ ઉત્સવનો. તો એમાં વડીલોએ પ્રાર્થના એવી કરી હતી કે આપણે એવું હોય તો કિચન સ્ટાફને રજા આપીએ અને બહારથી આપણે કેટરિંગ મંગાવી લઈએ, તો જેથી કરીને બધા જ એ દર્શનનો લાભ લઈ શકે, એ સભાનો, એ ટાઈમનો. બહેનોની પણ ભક્તિ એવી કે જ્યારે એમને વાત મૂકવામાં આવી તો એમણે શું કીધું કે બહારથી મંગાવીશું અને બહારનું ભક્તોને ફાવશે નહીં ફાવે એની શું ગેરંટી, અને કેટલી કોસ્ટ આપણી મંદિરની વધી જશે, કેટલી કોસ્ટ આપણા ભક્તો માટે વધી જવાની છે, એના કરતાં ના અમે જ એ સેવા કરી લઈશું કે. અને એવું નહોતું કે ત્યાં મંડળ, મેં કીધું ઇટ્સ અ વેરી સ્મોલ મંડળ, અને ઓન ટોપ ઓફ ઇટ એક બે ગ્રુપ પિક્ચર્સમાં અમને જોવા મળ્યું હતું વેરી લિમિટેડ બહેનો, કે ઓલમોસ્ટ 40-50 બહેનો હતા જે આ સેવામાં નિમિત્ત બન્યા. અને ઓલમોસ્ટ 1500 મુક્તોનું જમવાનું એવરી સિંગલ ટાઈમનું ઓલમોસ્ટ 3 days કન્ટિન્યુઅસ બેક ટુ બેક સવાર સાંજ બનાવડાવ્યું. અને જ્યારે મારા વાઈફ પણ જ્યારે એ કિચનમાં ગયા હતા તો મને એક યુનિક દર્શનના એ કહેતા હતા કે એ કિચનમાં અમે ગયા ને તો કે ત્યાં કે કોઈ જાતનો અવાજ ના સાંભળવા મળે, એ કે બધા જ ભજન કરતાં કરતાં સેવા કરતા હતા. લાગે આપણાને કોઈ આટલું બધું કિયોસ્ક હોય, કેટલું બધું બનાવવાનું હોય, પ્રેશર હોય, ટાઈમ મેચ કરવાનો હોય. આપણે એવરી સેટરડે અહીંયા કિચન ટીમને એક્સપિરિયન્સ થતો જ હોય કે 6 વાગે પહેલાં અહીં પહોંચવાનું છે આપણે,
કેટલા વાગે સ્ટાર્ટ કરીશું, ક્યારે બનાવીશું, કેવી રીતે બનાવીશું, કેટલી આઈટમ બનાવીશું, ઘણીવાર નાનું મોટું પ્લસ એન્ડ માઇનસ થતું હોય, એટલું બધું દર્શન કરાવે. પણ એ લેવલે સેવા કરવાનું હોય 1500 ભક્તોનું, તો કેટલું બધું કિયોસ્ક હોય, કઈ વસ્તુ ખૂટી ગઈ છે, અહીંયા લાવો, આ લાવો, તે લાવો. પણ છતાં પણ દેર વોઝ નો સિંગલ નોઇઝ ઓફ ઇટ. બધા બહેનો એકદમ દિલથી ભજન કરતાં કરતાં સેવા કરે. એટલે એ દર્શન પણ વોઝ વેરી યુનિક. દેર વોઝ પ્લાન કે 9th ફેબ્રુઆરીથી 15th ફેબ્રુઆરી સુધીમાં બધા ભક્તોએ જે બહારના આવ્યા હતા એ બધાને પહેલાં એડવાન્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગુરુહરિ ઓકલેન્ડમાં ને જે વિચરણ કરવાના છે તેમાં EVD સ્ટાફ ને સંતો અને સહિષ્ણુ સેવકો બધા દર્શન કરવાના છે. એટલે બહારથી જે બધા આવ્યા છે એ બધાને પોતપોતાની રીતે કંઈક પ્લાન કરવો હોય તો કરી શકે. પણ 14 તારીખે વેલેન્ટાઇન સભા છે, એમાં જનરલાઇઝ છે, એટલે બધા આવી શકશે, એમાં દર્શન કરી શકશું. તો એ દિવસે પણ જ્યારે દર્શન કરવા જાય બધું વાત થઈ ત્યારે છેલ્લા દિવસે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ઇટ્સ ઓપન ફોર એવરીવન. હવે ઘણા બધા ભક્તોએ કંઈક ને કંઈક રીતે પ્લાનિંગ કર્યા હતા ફરવા જવાના. દે હેડ ધેર બુકિંગ્સ, એરબીએનબી હોય, હોટલ બુકિંગ કરી હતી, ફ્લાઇટ બુક કરી હતી, અને બધી નોન રિફંડેબલ. અહીંયા ફ્લેર છે ત્યાં આગળ જેટ સ્ટાર કરીને છે, બધી નોન રિફંડેબલ. પેલું ચાલુ કંપની હોય, ચલ રહા હે તો ચલ રહા હે, એટલે એવી કંપનીઝમાં બધા બુકિંગ કરેલું હતું. એટલે એ ટાઈમે પણ તો જ્યારે જેવું એનાઉન્સ થયું તો બધા ભક્તોને દર્શન એવા થાય કે કોઈ પણ આ લોકનું સુખ તમને ગુરુહરિની એક સ્મૃતિ કરતાં કમ્પેરેબલ તમને યુ કેન નોટ પુટ ઇટ ઇન ટુ વેટ. એમ કે તમે એક બાજુ ગુરુહરિની સ્મૃતિ મૂકો અને બીજી બાજુ કોઈ પણ લૌકિક સુખ તમે મૂકો, યુ કેન નોટ કમ્પેર ટુ ઇટ. અને બધા ભક્તોએ ઇન્સ્ટન્ટલી બધાએ કેન્સલ કરવાનું ચાલુ કર્યું. બધા રિફંડ લેવાનું ટ્રાય કરે જેવી રીતે જેમ બને એમ, કે સ્વામીજી સ્મૃતિ આપવાના છે, જોડે જવાનું છે, તો વાય વી કેન નોટ મિસ દેટ ઓપોર્ચ્યુનિટી. આ વસ્તુ દર્શન કરવાનો તક મળી. પણ જ્યારે 9th ફેબ્રુઆરી પછી જ્યારે એકચ્યુઅલમાં ગયા તો પહેલું ડેસ્ટિનેશન વોઝ એક બ્લેક સેન્ડ બીચ હતું. ત્યાં આગળ ગુરુહરિએ દર્શન આપ્યા, ભક્તો એમના પ્રસંગની વાત કરતા હતા. પણ ત્યાં કોઈ પણ એક પણ ડેસ્ટિનેશન પણ એકચ્યુઅલી કે તમને લોકલ ન્યૂઝીલેન્ડના ભક્તો સ્મૃતિ લેતા હોય ને એવું દર્શન ના થાય. 2 વર્ષ સ્વામીજી ગુરુ અહીંયા પધાર્યા. પીઆઈ 2023 ને 24 બંને વર્ષ આપણને ખબર છે કે જ્યારે પણ ગુરુહરિને આપણે કંઈક ગાર્ડનમાં લઈ ગયા હોય કે કશે બી બીચ પર ગયા હોય તો આપણે બધા ભક્તો સાથે બી અહીંના લોકલ ભક્તો સાથે બી આપણે સ્મૃતિ લેતા હતા. તો એ વસ્તુ ત્યાં કોઈ બી લોકલ એ તમને જોવા જ ના મળે. વાય? કેમ કે એ આપણી સેવામાં કે જે બી બહારના ભક્તો આવ્યા છે, કે EVDથી આવ્યા છે, બધા ઇન્ડિયાથી સંતો હરિભક્તો આવ્યા છે, એ બધાની સેવામાં એંગેજ હતા. પછી ત્યારે તો ચલો એક ડેસ્ટિનેશન એવું થાય, પણ એવરી ડેસ્ટિનેશન આ વસ્તુનું દર્શન કરાવતા હતા. પછી એની ઉપર આપણે કોઈક ડેસ્ટિનેશને ભક્તોને લઈ જઈએ. ચલો આપણે એનાઉન્સ કરી દીધું કે એક ફ્લાયર બનાવ્યું કે આ ટાઈમે ગુરુહરિ અહીંયા દર્શન આપવાના છે, આ ટાઈમે સાંજે અહીંયા આ જગ્યા પર લઈ જવાના છે. તો એ એક માઉન્ટ હતું ત્યાં આગળ, આઈ ફોરગોટ ધ નેમ ઓફ દેટ માઉન્ટ, પણ ઓકલેન્ડમાં જ છે. એ ત્યાં આગળ ગુરુહરિને ઉપર સ્મૃતિ માટે લઈ જવાના હતા. તો અડધે સુધી ગાડી જાય પછી ત્યાંથી આપણે વોકિંગ કરીને જવાનું હતું. અને દેર વોર 2 સ્પોટ્સ જ્યાં સ્મૃતિ ગુરુહરિની લેવી હતી ભક્તોને. એટલે એ લોકોએ પહેલેથી પ્રી ડિસાઇડેડ કરેલી હતી ત્યાં લઈ જવા માટે. તો આખું માઉન્ટેનને એક ગોલ રાઉન્ડ મારીને ઉપર ટોપ પર જવાનું હતું. તો ગુરુહરિને ત્યાં જ્યાં સુધી જઈ શકતી હતી ત્યાં લઈ ગયા અને પછી વોકિંગ કરીને ગુરુહરિ પોતે પધાર્યા. હું ઉત્સવભાઈને હું ઉચકીને લઈને જતો હતો અને છેલ્લે જ્યારે ઉપર પહોંચ્યા તો આઈ વોઝ લાઈક વોઝ વેરી ડિફિકલ્ટ ક્લાઇમ્બ. અને હું થોડુંક શોર્ટકટ બી લીધો હતો મેં, પણ સ્ટીલ ઇટ વોઝ ડિફિકલ્ટ ક્લાઇમ્બ. અને પહોંચ્યા ભાઈ, મેં કહું હવે આપણે નીચે બેસો હવે, કેમ કે હવે હું થાક્યો છું. પછી ગુરુહરિ પધાર્યા અને એ ટાઈમે ધીસ વોઝ ધ સ્પોટ. એકચ્યુઅલી આઈટી ટીમ બહુ ફાસ્ટ છે. ધીસ વોઝ ધ સ્પોટ કે ત્યારે ગુરુહરિએ દર્શન પણ આપ્યા હતા. એમને ત્યાં સરસ એવી સ્મૃતિ લેતા હતા. પાછળ આખું ઓકલેન્ડ દેખાય એવી માઉન્ટ પર જગ્યા હતી. અને જ્યારે ત્યારે દર્શન આપે છે પછી અમે બધા બેઠા હતા અને એટલામાં જ આઈસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરે છે.
અને કુલ્ફી આપે છે બધાને, પછી ડ્રિંક્સ આવે છે. એટલે સ્મિતલભાઈ જોડે બેઠા હતા. પહેલાં વિચાર ના આવ્યો, પણ જો એવું સંઘ તમારો એવો હોય આજુબાજુમાં તો પણ કેટલું કામ કરી જાય આપણા માટે. કંઈક પોઝિટિવ જોવું છે મારે, પણ હવે નોર્મલ મે બી આઈસ્ક્રીમ જ છે આ તો શું છે હવે. પણ સ્મિતલભાઈ હતા જોડે, એમણે બહુ મસ્ત વિચાર આપ્યો. એ કે જો કે સીન જો કે, મેં કીધું સરસ છે, એકદમ બ્યુટીફુલ. પછી કે તારા ઘરવાળા છે? મેં કીધું હા આવી રહ્યા. એ કહેતા છોકરાઓ? મેં કીધું અહીંયા જ છે. પછી કે ગુરુહરિ? મેં કીધું એ પણ અહીંયા જ છે, એ પણ ત્યાં ખુરશીમાં દર્શન આપતા હતા, વોકિંગ કરતા હતા એ ટાઈમે. એ કે વોકિંગના દર્શન થતા હતા અને બધાને ભક્તોને રાઉન્ડ પર બેસાડી દીધા હતા અને બધાને ઇઝીલી થાય એટલે. પછી મને કે ગુરુહરિ બી અહીંયા છે અને કે આઈસ્ક્રીમ આપે છે. બીજું શું લાઈફમાં જોઈએ કે આપણી લાઈફમાં બીજું શું જોઈએ? એટલે એ જે આઈસ્ક્રીમના કેસીસ લાવવાના હતા એ બધા ભક્તો ત્યાં ઉચકીને ઉપર લઈને આવ્યા અને આપણાને ખાલી ગુરુહરિના દર્શન થાય એ તો ભક્તિ હતી જ. એ તો આપણાને લોકેશન આપી દે, છૂટા થઈ જાય. પણ ત્યાં જે બધા ભક્તો આવશે એ થાકી જશે, એ ખબર છે કે આટલું વોકિંગ કરીને આવવાનું છે, ઉપર ચાલવાનું છે. ઉપર આવ્યા પછી પણ એમને થાક લાગવાનો છે, તો એ ટાઈમે એમને આઈસ્ક્રીમ કે એવું કંઈક જમાડે, એ પણ એ પરાભક્તિના દર્શન હતા. એ જ એવરી સિંગલ ટાઈમ જ્યારે ગાર્ડનમાં પણ ગયા, એક હેમિલ્ટન ગાર્ડન હતું, અલગ અલગ કન્ટ્રીઝના એ લોકોએ ગાર્ડન શેપમાં બધું બનાવ્યું હતું. ગુરુહરિ પધાર્યા ત્યાં સુધી તો બધા પોતપોતાની રીતે બધું વિચરણમાં ફરતા હતા કે સરસ ગાર્ડન છે, આ છે. જેવા સ્વામી જાય એટલે બધા ધડાધડ પાછળ ફરતા ફરતા. પછી ત્યારે પણ સ્વામીજીએ એટલે ત્યાંના ભક્તોએ બધાએ એટલું મસ્ત પ્લાનિંગ કરેલું કે આટલું બધું વોકિંગ કરવાનું હતું, કેમ કે ગાર્ડન વોઝ હ્યુજ, એકદમ પ્રોપર એક્સ્ટ્રીમ લેવલે કે ખાસું બધું વોકિંગ કરવાનું હતું. એટલે કે ત્યાં પણ તમે ભક્તો બધા થાકી જવાના છે, એટલે કે ત્યાં પણ એ લોકોએ પંજાબી શાક ને બે પંજાબી શાક, નાન ને બધું ખાવા પીવાનું એટલું બધું મસ્ત ગોઠવ્યું હતું કે આપણે એવું લાગે કે બીજું કશું આમાં ખૂટે જ નહીં એમ. યુ કેન નોટ બાય ધીસ થ્રુ મની. એ ભક્તિ જે છે ને એ આખી અલગ વસ્તુ હતી. અને 11નો બી દિવસ આવ્યો હોય તો પણ આપણાને સહેજ એવું થાય કે સૂકી ભાજી જમાડી દઈશું, પતી જશે. પણ 11ના દિવસે પણ જ્યારે એમને ભક્તિ કરવાનો ચાન્સ મળ્યો તો વોટ દે ડીડ વોઝ કે કેરીનો રસ, કે ફ્રૂટમાં કે પાઇનેપલ, વોટરમેલન, રાજગરાની પૂરી, પછી સૂકી ભાજી હોય કે કટલેસ છે, ફરાળી પાત્રા છે, એની સિંગલ થિંગ કે દે કુડ મેક ઇટ, એ બધી ભક્તિનું અદા એ લોકોએ ત્યાં કર્યું. એટલે નાની નાની વસ્તુમાં પણ દે મેક શ્યોર કે ભક્તોની ભક્તિ કરવી એ જ એમની પ્રભુ ભક્તિ છે, એમ કે ગુરુ ભક્તિ છે. એ વસ્તુનું દર્શન સહજ નિરામય પ્રદેશે કરાયું. આટલા નાના સમાજમાં, આટલા નાના મંડળમાં આ લેવલ સુધી બધાની સાથે એંગેજ થવું અને એ જે ટીમવર્ક કરવું, એ ખરેખર એમનો એક મોટો ગુણ એક એવો હતો તો કે એમના ભગવતીનો એમને સ્વીકાર હતો. અશોક અંકલને શાશ્વત સ્વામી થકી કંઈ પણ આવ્યું હોય, દે વુડ નેવર નો મેટર વોટ, કમ મે વોટ. એ ગુરુહરિ પણ એમને એમની પરાવાણીમાં દર્શન કરાવતા કહેતા હતા કે કમ મે વોટ પણ પ્રભુના બળે. પછી એવું બોલ્યા પાછળ કે કમ મે વોટ પણ પ્રભુના બળે. અને એ દર્શન સહજ નિરામય પ્રદેશે કરાયા. એ કે જ્યારે શાશ્વત સ્વામી પણ એવા કે એ જ્યારે ભક્તિ ઉત્સવના સ્ટેજનું પ્રિપેરેશન બધું ચાલતું હતું, તો એ ટાઈમે કોઈક વ્યક્તિ કે નોર્મલ સેવામાં એંગેજ થયો હોય એટલે એને ઊંચા સ્વાદે કંઈક બોલી ગયા. એટલે કે આ મુખ એ ખાલી એવી પ્રાર્થના કરી હશે, પણ બીજા દિવસે જ્યારે એ પાછા આવે છે ત્યારે એને ભેટીને માફી માગે છે. કોઈક સાધુ, વિચાર કરીએ, કોઈક લેવલે આપણે ખાલી સ્વામી આસિસ્ટન્ટ મેનેજરથી મેનેજર થઈ જઈએ ને તો કોઈ ક્લર્ક જતો હોય ને તો એને જોઈએ પણ નહીં. વિચાર કરો ખાલી કે એ તો સાધુ છે, એના માટે તો બધાને કેવો ભાવ હોય, તો છતાં પણ એ પોતા માટે કેટલું અંતરદ્રષ્ટિ કરીને જીવે છે કે આજે કંઈક મારાથી વાણી એ નપાસ થઈ ગયું છે, રાતે ભજન કર્યું, બીજા દિવસે એ વ્યક્તિને જઈને હક કરીને પ્રાર્થના કરે છે કે સોરી કે મારાથી ભૂલ થઈ ગઈ, કે મારાથી આવું કંઈક બોલાઈ ગયું આપને. એ આ તો પ્રભુનમન ભાઈ એ એમની ગોષ્ઠીમાં શેર કરતા હતા આ પ્રસંગ. કેવા ભગવતી પણ મળ્યા એમ. અશોક અંકલનું મેં બી દર્શન કરતા હતા, મને તો થોડુંક સાન્તાક્લોઝ જેવું બી ફિલિંગ આપી, કેમ કે એની સિંગલ ટાઈમ તમે જાઓ ને તો એક બે ભક્તો એમની સાથે હોય અને બેગમાં કંઈક ને કંઈક ટોયઝ હોય, ચિપ્સના પેકેટ હોય, ચોકલેટ્સ હોય, કૂકીઝ હોય, કંઈક ને કંઈક હોય. એટલે હું તો ઉત્સવને લઈ જઈને એડવાન્ટેજ લઈ જ લેતો હતો કે જો એટલે સીધું એકને એક ટોય આપે, નેક્સ્ટ ટાઈમ કહ્યું એક ચિપ્સનું પેકેટ આપ્યું, કંઈક ને કંઈક પ્રસાદી રીતે. પણ એ લાઈક સાન્તાક્લોઝ બેગ હતી મારા માટે, તો કે ગમે તે કંઈક આપશે પ્રસાદી તરીકે, એને બી સ્મૃતિ રહે.
સો નાવ જ્યારે હું ઉત્સવભાઈને પૂછું કે અશોક દાદા શું આવે, તો કે ચોકલેટ આપશે, ટોય આપે, સ્કૂટર આપે. નાવ હી નોઝ કે એક સ્મૃતિ રહી ગઈ, એક નાનો ટચ. ઇટ્સ નોટ અ બિગ ડીલ, રાઈટ? એક નાનું સ્કૂટર મે બી કેટલા ડોલરનું હશે, એ દેટ વોઝ નોટ એ બિગ થિંગ નહોતું. પણ ધ બિગ થિંગ વોઝ કે આજે એ બાળકને, એ યુવકને એ વસ્તુ લાઈફ ટાઈમ યાદ રહેવાની છે. એટલે જ્યારે આપણે કોઈક વાણીએ કશું આપણે કોઈકને વાત કરતા હોય, કંઈક નાનું મોટું આપણે શેર કરતા હોય, કશું બી થતું હોય, એ આખી લાઈફ ટાઈમ એ વસ્તુને એને યાદ રાખવાનો છે. એટલે કેટલું આપણે ધ્યાન રાખવું પડે. એ એક્સ્ટ્રીમ લેવલે એના માટે બી મારા માટે બી આ મને સ્મૃતિ થઈ ગઈ. ઇટ વોઝ નોટ એન એક્સપેન્સિવ પણ સ્ટીલ એ મારા માટે એક સ્મૃતિ હતી કે એને હવે કોઈ દિવસ અશોક દાદા સાથે વાત કરવી હશે તો હું પોતે ગભરાતો હતો, પણ હી માઇટ નોટ ગેટ દેટ ફિયર. એને એવું જ હશે કે હી ઇઝ સેન્ટા ક્લોઝ ફોર મી, હી વિલ બ્રિંગ વોટ એવર આઈ વોન્ટ. અને અશોક અંકલની એવી ભક્તિ પણ ખરી કે એ જ્યારે નિર્મલભાઈ છે ઓસ્ટ્રેલિયા, એ પર્થમાં રહે છે, તો એમની સાથે બી વાત કરતા હતા ને, તો હી સેડ કે મેં કીધું આવું કેમનું પોસિબલ છે, આવું નાનું મોટું આપે છે બધાને એમ. કે એ તો તમને તો ખાલી અહીંયા આપ્યું, પણ અમે જ્યારે અશોક અંકલ કે સ્પેશિયલી ઓસ્ટ્રેલિયાનું વિચરણ કરવા માટે આવતા હોય કે કોઈ બી આ બધા પ્રદેશો, 5 પ્રદેશ છે, બધા કન્ટ્રીઝ, એને નિરામય પ્રદેશ કોમ્બિનેશન આપેલું છે, તો કે જ્યારે પણ એ બધા પ્રદેશમાં જતા હોય તો હી વુડ રિમેમ્બર ઈચ એન્ડ એવરી અમરીશ ફેમિલીઝ હોમ. એમના ઘરમાં કેટલા કિડ્સ છે એ પણ એ યાદ રાખશે, અને કઈ એજના છે એ પણ એમને ખબર છે. એટલે હી વુડ બ્રિંગ દેટ કાઇન્ડ ઓફ ટોય ફોર દેટ પર્સન, કે જે પણ બાળક હશે એના માટે એ લેવલે એમને ખબર છે કે મારા ડોટર કે અત્યારે 7 વર્ષના થયા છે, તો હી વુડ બ્રિંગ અ ટોય ઓર સમથિંગ ફોર હર એકોર્ડિંગલી. કે એ એવરી ટાઈમ ઓસ્ટ્રેલિયા આવે ત્યારે આ વસ્તુ યાદ રાખે કે એ કઈ લેવલે ભક્તિ અદા કરે છે આપણા માટે એમ. એ એટલે સ્વીકાર પણ એવો હતો એમ. એટલે ત્યારે ગુરુહરિએ એક છેલ્લે એક સેન્ટેન્સ બી, જ્યારે અમરીશ દીક્ષા પતી ત્યારે સ્મિતભાઈ છે, આપણા અહીંયા દીપભાઈ છે, રાજભાઈ છે, એમના ક્લાસમેટ હતા, એ ત્યાં પર્થમાં, ઓસ્ટ્રેલિયા પર્થમાં રહે છે, અને ત્યાંથી અહીંયા ભક્તિ ઉત્સવ માટે આવ્યા હતા અને અમરીશ દીક્ષા લીધી. સ્વામીજીએ કૃપા કરીને એને આપી. પણ એ જ્યારે એને સંકલ્પ બી ઉઠ્યો કે મારે લેવું બી છે કે એવું મન બી થયું, તો એ સાથે સાથે એને એક પ્રાર્થના કરવાનું બી એક તક આપી સ્વામીજીએ. અને એની પ્રાર્થના ગુરુહરિ પોતે ઝીલી હતી. આફ્ટર એમની પ્રાર્થના પતી પછી એમની ગોષ્ઠીમાં એમને વાત કરી હતી તે કે આ દીકરાએ બહુ સરસ પ્રાર્થના કરી, તે કે પ્રભુના બળે અને ભગવતીના સહારે, કે આપણે વી આર ફોર વોર, કે અત્યારે આપણે કોઈક જંગમાં છે. એ જંગ એવો નથી ટ્રમ્પ વાળો કે કશું બી ગમે ત્યારે કોઈ એનાઉન્સમેન્ટ આવી જશે ને યુદ્ધ થઈ જશે, કે પુટિન વાળો કે અત્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલતું હોય. પણ આ જંગ ઇન્ટરનલ જંગ છે, મન બુદ્ધિની જંગ છે, જે કન્ટિન્યુઅસ ચાલુ છે, આપણા માઇન્ડ સાથે કન્ટિન્યુઅસ ચાલુ છે. અને એ જંગ સાથે લડવા માટે વી નીડ ધીસ, કે પ્રભુના બળે અને ભગવતીના સહારે we can achieve or we can win or we can get victorious in any kind of war. આ એવી રીત છે એ ગુરુહરિએ પકડાઈ હતી ત્યારે. નાની નાની ભક્તિ પણ ગુરુહરિએ ખૂબ બધાને સ્વીકારતા હતા. પછી જ્યારે છેલ્લે બી વેલેન્ટાઇન ડેની સભા હતી ત્યારે પૂનમભાઈ બી બહુ મસ્ત વાત કરી હતી. એમની ગોષ્ઠીમાં એક વસ્તુ શેર કરતા હતા કે જ્યારે નાના હતા 97-98માં, ત્યારે સોખડા મંદિરે બાળ સભા ચાલતી હતી, બાળ શિબિર. અને સુરત સ્વામીએ એમને એક ટોપિક આપ્યો હતો એ કે વાય ડુ આઈ લવ સ્વામીજી મોર. તો એ ટોપિક વિચારતા હતા, નાના હતા એ તો આઈ થિંક 2nd કે 3rd સ્ટેન્ડર્ડમાં હશે એ ટાઈમે, એ શેર કરતા હતા. પછી એમને સ્વામીજીને ડાયરેક્ટ પૂછ્યું. ત્યારે તો સમાજ નાનો એટલે કેવું ડાયરેક્ટ એક્સેસ પોસિબલ, પણ એટલી બુદ્ધિ નથી ત્યારે, એવો બુદ્ધિયોગ ત્યારે સ્વામીજીએ નહોતો આપ્યો. કે હું નથી કહેતો, એ પોતે એવું કહેતા હતા કે ત્યારે એ ટાઈમે એટલી સમજ નથી કે ગુરુહરિ કંઈક આપણાને આપે છે તો આપણે એનું કંઈક લખાણ પુરાવો રાખીએ અને આપણે એક પ્રસાદી તરીકે બી મૂકી રાખીએ અને એને વિચાર માટે કંઈક નેક્સ્ટ ટાઈમ ફ્યુચરમાં કામ લાગે. અત્યારે તો દેર ઇઝ લોટ ઓફ વે કે બધા સરસ રીતે સ્વામીજીની એવી સેવા ભક્તિ કરે છે કે નાનાપણથી નાની વસ્તુ પણ એમની ક્રિયા આખા દિવસની કઈ જગ્યા શું બોલે છે, શું કરે છે, બધી જ વસ્તુ આપણે નોટ ડાઉન થતું હોય, એનું આખું ડેટાબેઝ બને છે. આખું એ ભક્તિ આખી જુદી પડે છે અત્યારે, પણ પહેલાં એ વસ્તુ વોઝ નોટ પોસિબલ, એમ એટલું સમજ નથી. તો ત્યારે સ્વામીજીએ એમને એક લેટર હેડમાં, યોગી ડિવાઇન સોસાયટીના લેટર હેડમાં એમને 10 પોઈન્ટ લખીને આપ્યા એ કે વાય ડુ આઈ લવ સ્વામીજી મોર. પછી એમાં કે મને 10 કે અત્યારે યાદ નથી, પણ એમાંથી એક પોઈન્ટ મને
આજીવન યાદ રહી ગયો ફોર સમ હાઉ, કે બિકોઝ આઈ લવ સ્વામીજી મોર બિકોઝ હી લવ્સ મી મોર દેન માય મધર. એટલે કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પ્રેમ જો અગર કોઈને કહી શકીએ તો આપણે કોણ કરી શકીએ? કે માં છે, એનાથી વધારે કોઈ ના કરી શકે. પણ એનાથી પણ ઉપર જો અગર કોઈ પ્રેમ આપણાને આપી શકતો હોય, એ નિરપેક્ષ પ્રેમ છે, એ કોઈક એવા સંત, કોઈક એવા સાધુ આપી શકે. ભગવાન ધારક કોઈક સંત હોય, એનો પ્રેમ નિરપેક્ષ છે, એનો પ્રેમ નિર્માની છે. એ આપણા માટે જ્યારે કોઈ સૂચન વાત કરે છે, કોઈક આપણાને આજ્ઞા આપે છે, કે કંઈક નાનું મોટું દર્શન કરાવે છે, ઇટ ઇઝ ટોટલી સોલલી ફોર માય ઓન સોલ. મારી આત્મા ભગવાન તરફ નિરંતર વધે એના માટે છે, એના સિવાય કંઈ જ નહીં. એ નિરામય પ્રદેશમાં ગુરુ હરિએ 30 વર્ષનું વિચરણ કર્યું, 25 વર્ષનું હરિપ્રસાદ સ્વામીજીએ. એ 25 વર્ષમાં કોઈ એવું સૂચન કે કોઈ એવી કથા વાર્તા નહીં કે જેના કારણે તમને એવું લાગે કે યાર ના, આ તો કથા વાર્તા કરે. એ નિરંતર ખાલી ને ખાલી પ્રેમ વહાવ્યો. પ્રેમ ઇન ધ સેન્સ કે પોતે પોતાના દેહ પર ભીડો લીધો, આટલા બધા ટાઈમ ઝોન ચેન્જ કર્યા. ઘણા બધાએ નોટિસ કર્યું હશે તો ખબર નહીં, પણ થોડોક ડાર્ક શેડ આવ્યો છે મારો, ડાર્ક ચોકલેટ જેવો થઈ ગયું છે. બિકોઝ ન્યૂઝીલેન્ડમાં ત્યાં આગળ ઓઝોન લેયરમાં એક કાણું કહે છે બધા, કે અને સાઉધર્ન હેમિસ્ફિયર અને વેરી ક્લોઝ ટુ ગેલેક્સી કહેવાય એમ, સ્પેસથી. એટલે યુ ગેટ ડાયરેક્ટ સનરેઝ, અને એ સનબર્ન તમારું થવું બહુ ઇઝી છે. અને સ્ટાર્ટિંગમાં પહેલા જ વીકમાં બધું ફાટી ગયું હતું એમ. એવી આટલા બધા ટાઈમ ઝોન ચેન્જ કરવા તો ઠીક છે, પણ આવા વેધરમાં બી જઈને એ ભક્તિ અદા કરવી, એ ગુરુ હરિનો અત્યારની ટાઈમમાં પણ ઇટ્સ કન્ટિન્યુઅસ એ વિચરણ, એ ત્યાંના ભક્તોને કંઈક એવી સ્મૃતિને સમજણ થાય એના માટે. એટલે વિચાર કરીએ સારું, આટલું આપણે તો 1 વીક માટે ગયા હોય, 2 વીક માટે ગયા હોય, છતાં પણ આવું કન્ડિશન જો મારી સ્કિનની થઈ જાય છે, તો હી ઇઝ બીન ડુઈંગ દેટ ફોર એવરી યર. અને થ્રુ આઉટ ધ વર્લ્ડ, દરેક કન્ટ્રીમાં ડિફરન્ટ ટાઈમ ઝોન, ડિફરન્ટ ક્લાઇમેટ, વેધરથી માંડીને બધી જ વસ્તુ ચેન્જ થાય, છતાં પણ એ આપણા માટે ભીડો બેઠે છે. જેટલેગ લાગ્યો હોય, 3 દિવસ સુધી મને માથું દુખ્યું અહીંયા પાછો આવ્યો ત્યારે, કેમ કે ટાઈમિંગ જતી વખતે વાંધો નહોતો આવ્યો, એ સવારે લેન્ડ થયો, બધું ટાઈમ સેટ થઈ ગયું હતું, સેટ વાંધો ના આવ્યો. પણ રિટર્ન જ્યારે આવ્યો ત્યારે અડધી રાતે આવ્યો, 3 વાગ્યા સુધી ઊંઘ ના આવી. બીજા દિવસે જોબ જવાનું હોય, પણ આઈ નો જોબ, પણ જોબ છે, ગયો હતો. એટલે પણ ઇટ્સ સ્ટીલ નાનું મોટું પણ આપણે જ્યારે કરવાનું થાય તો માથું ચડી ગયું હતું. પણ એ વિચાર કરીએ, સ્વામીજીનો વિચાર કરીએ, કે જ્યારે એ પીઆઈ પધારશે આ વર્ષ, કૃપા કરીને આપણા બધાને ખબર છે કે મંદિરનું આપણે થઈ ગયું છે, તો વી ગોના હેવ દેટ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ જુલાઈમાં. એ આપણા માટે કેટલું સૌભાગ્ય છે આપણું, કે આપણાને તક મળવાની છે. તો એ જ્યારે પધારશે, તમે ઇમેજિન કરો, આપણે તો એરપોર્ટથી જ ચાલુ પડી જઈએ કે સ્વામીજી કંઈક પ્રાર્થના કરીશું, ત્યાં દર્શન આપો, કંઈક આપણને વાત કરો, કંઈક ગોષ્ઠી કરો. ઘરે આવે એટલે મારે 2 ખાનગી છે, મારે 2 વાત કરવી છે, મારે સ્વામીજીને પૂછવું પડશે, મારે હું અહીં અટવાઈ ગયો છું, આ છે તે, કંઈક ને કંઈક ચાલુ ને ચાલુ. ઈ ગોઝ, ચલો આજે અહીંથી પધારી જશે તો મારા માટે તો રિલેક્સ મોડ છે, પણ એ તો બીજા કોઈક સિટીમાં જાય છે, તો ત્યાં બી ઇઝ ડુઈંગ ધ સેમ થિંગ અગેન. એરપોર્ટ પર જેવા લેન્ડ થાય છે, ત્યાંથી ત્યાંના ભક્તોને દર્શન આપે છે, ત્યાં ભક્તોની પ્રાર્થના સાંભળે છે. તમે ઇમેજિન કરો, રોજ મારી જોડે કોઈક આવે, અને હું તો સંસારને બધું છોડી દીધું છે, એવું વિચારો ખાલી, કે આપણે છોડી દીધું હોય, અને છતાં પણ મારી જોડે કોઈક આવે અને કોઈક રોજ એવી જ પ્રાર્થના કર્યા કરે કે યાર મારું આ ક્લિયર કરો, મારું સ્ટેટસ ક્લિયર કરો, મારી જોબ ક્લિયર કરો, મારા વાઈફને સમજાવો, મારા છોકરાઓને સમજાવો, મારા ધંધાને સંભાળો, કંઈક ને કંઈક. હવે એકનો એક પ્રશ્ન એવરી સિંગલ ડે. તમને બધા ભક્તો બીજા શું પ્રશ્ન નવીન લાવવાનું? પણ અત્યારે ભક્તો બી એવા અદ્ભુત છે કે પ્રાર્થના નોટ જસ્ટ લૌકિક કરે, પણ આધ્યાત્મિક પણ એવી પ્રાર્થનાઓ કરે છે કે દાસના દાસ બનાવજો, કે ભૂલકું બનાવજો, અને એકને એક એવી અનંત પ્રાર્થનાઓ સરસ એવી કરાવતા હોય છે. તો કેટલું બધું આપણા માટે એ વિચરણ કરે છે, કેટલું બધું વેઠે છે. તો આપણાને આ તક મળવાની છે કે એમનો ભીડો થોડો ઘણો પણ આપણે ઓછો કરી શકીએ. તો કઈ રીતે થાય? તો કે જ્યારે એ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થશે, આપણે અહીંયા પીઆઈમાં થશે, સ્વામીજી એવું બોલ્યા હતા કે મંદિર છે ને ધગધગતું હોવું જોઈએ, કે ધગધગતું ઇન ધ સેન્સ કે એકદમ ઓલવેઝ કંઈક ને કંઈક એક્ટિવિટીથી, કે કંઈક ને કંઈક આમ ભજનથી આમ ધગમગતું હોવું જોઈએ. એ એવી જગ્યા છે, એવું સ્થાન હશે કે જ્યાં આપણા સંસ્કારો સચવાવાના છે, આપણું આગળની જનરેશન્સ ત્યાં સચવાવાની છે.
એ મંદિરમાં જ્યારે બિરાજમાન થાય, મૂર્તિ પ્રતિષ્ઠા થશે, ભગવાનને લાઈવ પછી આપણે જ્યારે એ માનીને ચાલવાનું થશે, ત્યારે એ ખરેખર આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે એ જ્યારે પ્રભુ અહીંયા પધારશે અને એ ટાઈમ જે પીરિયડ હશે, વી વોન્ટ ટુ રિયલી મેક શ્યોર કે એમનો ભીડો મિનિમલિસ્ટ કરવો છે અને મેક્સિમમ આપણે લાવવો એ કઈ રીતે લેવો છે, તો કે જે બી બહારના ભક્તો આવશે, કેનેડા વાઇડથી, યુએસથી, દેર વિલ બી લોટ ઓફ પીપલ, ભક્તો મુક્તો બધા એટલા બધા આવવાના છે. એ બધાની સેવા જે મળવાની છે ને, એ ગુરુહરિના ભાવે એની સેવા કરીશું તો ખરેખર એને ખૂબ મોટો આરામ થઈ જશે. એ લિટરલી એનો આરામ એમાં જ માને છે કે તમે મારા ભક્તોની સેવા મારા ભાવે કરો કે પ્રભુના ભાવે. તો જો એવી સેવા કરતાં આપણે થોડું બી એ આજેની એક દિવસમાં નહીં થઈ જાય, એટલે વી હેવ ટુ કીપ પ્રેક્ટિસિંગ ફોર ઇટ. અને પ્રેક્ટિસિંગ કઈ રીતે થશે? નાની મોટી અત્યારે આ વીકેન્ડ, નેક્સ્ટ વીકેન્ડ ટુર્નામેન્ટ છે, તો ટુર્નામેન્ટમાં પણ હેલિફેક્સથી, મોન્કટનથી, સેન્ટ જોનથી, યાર્ટમાઉથથી, બધી અલગ અલગ જગ્યાથી ભક્તો રમવા માટે આવવાના છે. તો એ પણ મારી એક સેવા ભક્તિ હશે. એ લોકો સાથે, એમની સાથે સેવા કરવાનો તક મળવાની છે. તો એ ઉત્સવ ઇઝ નોટ ગોના બી જસ્ટ અ ગેમ, પણ એ મારા માટે એ સેવાની તક હશે. એવી ભાવનાથી આપણે એ ઉત્સવને ઉજવવું છે. ઓન ટોપ ઓફ ઇટ આપણે એક વસ્તુને, આજે જે સ્ટાર્ટિંગમાં કીધું, જેનિશભાઈ બી જે વાત કરી હતી કે એવર પોઝિટિવ નેવર નેગેટિવ, એ જે ભાવના છે ગુરુહરિએ જે પકડાવવા માગતા હતા, એ કે ત્યાં ન્યૂઝીલેન્ડના આખા વિચરણ દરમિયાન પણ જે ગુણગ્રાહક દ્રષ્ટિની, તેના માટે એમને ખૂબ ભીડો એ દર્શન કરાવતા હતા. તો એ ટેકનિક પણ આપણે પકડવી છે. આજના દિવસે ખાલી એક 4 વસ્તુ ટેકનિક છે કે હાઉ વી કેન ડૂ ઇટ. એ આજથી પ્રેક્ટિસ કરવી છે ટુ ગેટ એટ દેટ પોઈન્ટ જ્યારે ગુરુહરિ પધારે જુલાઈમાં. વી હેવ ઓલમોસ્ટ માર્ચ, એપ્રિલ, મે, જૂન, 4-4.5 મહિના જેવું છે એવું ગણીને ચાલીએ. વી ડોન્ટ નો એક્ઝેક્ટલી જુલાઈમાં ક્યારે હશે, પણ સ્ટીલ 4.5 મંથ છે આપણી જોડે. તો ઓલમોસ્ટ 130-140 ડેઝ છે. તો એવરી સિંગલ ડે આપણે તો સમાજ બી 40-50 જણનો, 60 જણનો છે, મે બી 2 ટાઈમ બધાનો વારો આવી જશે, પણ એક લિસ્ટ રાખીએ. જેટલા બી ભક્તો અરસપરસ છે એ બધાના રોજ એક ગુણ વિચારવાનો પ્રયત્ન કરીએ. સ્વામીજીએ પૂર્ણનમન ભાઈએ જ્યારે ગોષ્ઠી કરી હતી ત્યારે એક વસ્તુ બોલ્યા હતા કે આખા વિચરણ દરમિયાન, ઓકલેન્ડના શિબિર દરમિયાન એક ગોષ્ઠી એવી હોય કે જેને ગોલ્ડ મેડલ આપી શકીએ, દેટ વોઝ પૂર્ણનમન ભાઈની ગોષ્ઠી. કેમ? તો કેમ કે એમને 30 મિનિટ સુધી ત્યાંના ભક્તોના ગુણગાન ગાયા કે કેવી ભક્તોએ સેવા કરી છે, એના ગુણગાન ગાયા. એટલે કે આપણે પણ એ સ્ટેજે પહોંચવું હોય, ગુરુહરિનો રાજીપો લેવો હોય, તો જુલાઈ સુધીમાં વી વોન્ટ ટુ મેક શ્યોર કે આપણે પણ રોજ એક પ્રેક્ટિસ રાખીએ કે કોઈક એવા હરિભક્તનો આપણા જોડે અરસપરસ જે રહેતા હોય એનો ગુણ વિચારવાનો પ્રયત્ન કરીએ. ઇટ વુડ બી વેરી ડિફિકલ્ટ. સ્ટાર્ટિંગમાં એક દેખાઈ જશે, મે બી આપણે થોડુંક કોઈકને વાત કરી હશે તો દેખાઈ બી જશે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવો અને એને પોતાનામાં રાખવો એ મોસ્ટ ડિફિકલ્ટ છે, કેમ કે નેગેટિવ બી સાથે સાથે દેખાતું હોય. તો કે એક ઇઝીએસ્ટ વે ઇઝ કે આસ્ક અ ફ્રેન્ડ. 2 હેડ ઇઝ બેટર દેન 1, રાઈટ? એવો કોઈક દોસ્તને જોડે બેસાડ દેવાનો કે જે એ ગુણનો દર્શન કરાવી શકે તમને. મે બી તમારા માટે ડિફિકલ્ટ છે, કોઈક બીજા માટે નથી, તો કોઈક એવો ફ્રેન્ડને પકડો કે જે તમને એના ગુણનો વિચાર કરાવી શકે. પછી કે વોક ઇન ધ શૂઝ. મે બી તમને એવું લાગતું હશે કે આ વસ્તુ ખોટી છે, પણ એની પરિસ્થિતિએ વોટ હી ઇઝ બીન ગોઈંગ થ્રુ, એનું પાસ્ટ શું છે, વી ડોન્ટ નો, રાઈટ? તો કે બી અ ડિટેક્ટિવ. થર્ડ પોઈન્ટ વુડ બી અ ડિટેક્ટિવ. રિસર્ચ કરો કે યાર વાય આટલો સરસ ગુણ એને આપ્યો છે, કે કઈ રીતે એ શું સેવા કરે છે, એ શું સમજણે જીવે છે, એને શું પોતાનું રાખ્યું છે, કેટલી જગ્યાએ દોડી રહ્યો છે. કંઈક એવું ડિટેક્ટિવ થાવ. નોટ ટુ ગેટ ફોલ્ટ ફ્રોમ એનીવન, પણ ટુ ગેટ સમ ગુડ વર્ચ્યુ ફ્રોમ એનીવન. એના માટે ડિટેક્ટિવ બનો. અને છેલ્લે સ્વામીજી કહે કે ભજનથી ભગવાન જલ્દી સાંભળે. એટલે કે ભજન અને પ્રાર્થના, પ્રેયર, એ એવરી સિંગલ નાઇટ એ મારું એ વસ્તુ કન્ટિન્યુઅસ હેબિટ બનાવવી પડે. તો જ્યારે ગુરુહરિ જુલાઈમાં પધારશે ત્યારે આપણે અરસપરસ એકબીજાના એટલા બધા ગુણના વિચાર કરીને જો અગર એ પોતાના બનાવી શકશું, તો એટલા બધા ગુણો જો અગર અરસપરસ હશે, તો ખરેખર ગુરુહરિને એ આરામનો દર્શન કરાવશે. એના માટે મને ખૂબ આ બધા મારા માટે પ્રાર્થના કરજો કે વી હેવ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ નાવ, અને એમને 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે.
જે મિલિયનરની વાત કરી ગુરુ હરિ ટુક 25 યર્સ, એના માટે એટલો લેવાનો ટાઈમ નહોતો જરૂરી, પણ છતાં પણ આજે એ સ્ટેજ સુધી પહોંચાડવા માટે દે ટુક 25 યર્સ. અને જે ભક્તિ ઉત્સવ થયું આપણા માટે, ગુરુ હરિએ કૃપા કરીને એ મંદિર આજે થયું છે 25 વર્ષે. સ્વામીજીએ કૃપા આપણા માટે કેટલી બધી કરી કે આપણે તો 2023માં ફર્સ્ટ ટાઈમ ગુરુ હરિ પધાર્યા અને 26માં એટલે વિધિન 3 યર્સ એ મંદિર કરવાની તક રાખે છે આપણા માટે. કેટલો એને આપણા પર વિશ્વાસ છે, કેટલું બધું આપણા પર એને એ વિચાર હશે કે આપણો કેટલો મુમુક્ષતા આપણો અંદર બધામાં હશે, પણ ઇટ્સ જસ્ટ કે મેટર કે મારે જોતા શીખવું છે, એ દિવ્ય ભાવ મારે શીખવો છે. ગઈકાલે પણ એક ગોષ્ઠી નાનકડી છેલ્લી મારી એક વાત મૂકીને પ્રાર્થના પૂરી કરીશ કે ગુરુ હરિએ ગઈકાલે એક ગોષ્ઠીમાં એક પ્રસંગની વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણ સમયમાં ખાચરો હતા અને પછી કે એમાં એમને બેને એવી દિવ્ય શક્તિ આપી કે જેનાથી એને કે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે કે એને ગુણાતીતાનંદ સ્વામી સાથે ગયા અને વાત કરી તો કે આવું થયું છે ગોપાળાનંદ સ્વામી સાથે. ગોપાળાનંદ સ્વામી કે આપણે તો ખોટા માર્ગે ચડી ગયા, કે 6 મહિના ભજન કર્યું પહેલાં અને સ્વામીજીએ કૃપા કરીને કે રિદ્ધિ સિદ્ધિ આપી દીધી. રિદ્ધિ સિદ્ધિ ઇન ધ સેન્સ કે તમે જે વિચારો, કોઈનું બી વિચારો, અહીં કોઈ બેઠો હોય ને એને અંદર શું ચાલે છે સંકલ્પ એ મને ખબર પડે, કે એના મનમાં શું ચાલે છે મને ખબર પડી જાય. જો આપણાને એવો સુપર પાવર આપી દે તો કેટલી મજા આવે. એટલે કે એવો પાવર મેળવવા માટે એમને 6 મહિના ભજન કર્યું અને સ્વામીજીએ બી કે સ્વામિનારાયણ ભગવાને એમને બક્ષિસમાં એ વસ્તુ આપી દીધી. પછી કે ગોપાળાનંદ સ્વામી સાથે ગયા, એવા ભગવદી સાથે જોડાયા તો ખબર પડી કે તમે તો પડતીના માર્ગે ચડી ગયા. તો કે કેમ? કે આપણે તો ભક્તોમાં દિવ્ય ભાવ રાખવાનો છે. કે આપણાને હમણાં જે ભજન બી ગાયું સાધુ સાધીલે મહારાજ, આપણે આવ્યા છે કે કશું કોઈનું જોવા નથી આવ્યા, નોંધવા નથી આવ્યા, કે તો આપણે બધાનું દેખાયા કરવાનું છે. કે એના કરતાં બેટર છે કે આપણે દિવ્ય ભાવ રાખવો છે. તો બીજા 6 મહિના ભજન કરાયું અને કે હવે કે દિવ્ય ભાવ કાઢો, કે મને એટલે કે પેલું દિવ્ય દ્રષ્ટિ કાઢો, રિદ્ધિ સિદ્ધિ, અને કે બધા ભક્તોનું દેખાય નહીં એવું કરી દેજો. કે હવે એટલે આપણા માટે એ સ્વામીજીએ કૃપા કરીને આપણાને એ પહેલાં 6 મહિનાનો સ્ટેજ ક્લિયર કરી દીધો છે. આપણે એ વસ્તુ જવું જ નથી, પણ બાકીના જે 6 મહિના છે એના માટે આપણે પ્રયત્ન છે એ કે ભક્તોનું જોયા વગર એ દિવ્ય ભાવ રાખવો છે કે ભગવાનનો છે તો એ મારો છે, એ મારા પરિવારનો છે, એવો કોઈક ભાવ સાથે એની સેવા કરવાનો તક જો મળશે અને એની સેવા કરીશું તો ખરેખર ગુરુ હરિને એ આરામનું દર્શન થશે. તો આ જે 3-4 પોઈન્ટ જે બી વિચાર આપ્યા છે ગુરુ હરિએ, બધા મારા માટે પ્રાર્થના કરજો કે ખરેખર જ્યારે ગુરુ હરિ પધારે ત્યાં સુધીમાં આ જે ગુણગ્રાહક દ્રષ્ટિ છે એમને સૌથી ફેવરેટ વસ્તુ છે આ, એ ખરેખર એ પોતાની બને અને આ બધાના એવા ગુણોનો હું પણ વિચાર કરી શકું, એવી જ આપ સૌને પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રભુ સ્વામી મહારાજની જય જય જય. ફરી એકવાર જ્ઞાનીશભાઈ માટે અને વિશ્વજીતભાઈ માટે તાલીના તાલ વધાવી લઈએ. એવું લાગતું હતું કે આપણે ન્યૂઝીલેન્ડમાં બેસી ગયા અને ત્યાંનું બધું લાઈવ થઈ ગયું. વિશ્વજીતભાઈએ સરસ મજાના દર્શન કરાયા. જે વાત કરી કે ભેગા રહીને એકબીજાના ગુણ જોવા, એ 5મી ઘાટી છે. એ વિચાર કરતો હતો કે એ જ્યારે દર્શન કરાવતા હતા ભક્તોના ગુણ ગાવા. નોર્મલ અત્યારે વિચાર કરીએ કે કળિયુગ છે તો કે 2 ભાઈઓ રહેતા હોય જોડે તો કે એ રોજિંદા જીવન પાસ કરતા હોય તો બી કે થોડું નાનું મોટું ચાલતું હોય, ઝઘડા કાં તો આમ તેમ ડીશો ખખડતી હોય. પણ આપણા મંડળમાં વિચાર કરીએ, સેન્ટરમાં વિચાર કરીએ કે કોઈ એકબીજાને ઓળખતું નથી, કોઈ એકબીજાને પહેલેથી કોઈ ઓળખતા નથી એમ, પણ છતાં બી ગુરુ હરિ આપણને એ બધાને ભેગા રાખ્યા છે, એક ઘર મંદિરમાં રાખ્યા છે, છતાં પણ આપણે એકબીજાને સાથે મળીને રહીએ છીએ. તો ગુરુ હરિએ કેવો એ સંસ્કારનું સિંચન કર્યું હશે કે જેથી કરીને આપણે જોડાઈ રહી શકીએ છીએ. તો એમને વાત કરી, થોડું સમરાઇઝ કરીએ કે બધામાં નાનું મોટું હોય પણ દરેકમાંથી પોઝિટિવિટી લેવી એ બહુ મોટી વસ્તુ છે. તો એ પોઝિટિવિટી કઈ રીતે કામ કરી શકે? તો કે દરેકના જીવનમાં નાનું મોટું ચાલતું હોય, કોઈના જોબનું હોય, કોઈના ઘરનું હોય, કોઈના પીઆરનું હોય, પણ ભગવાન સામે બેસીને ભજન કરીએ
કે ભગવાનને યાદ કરીએ, જે ભગવાનને માનતા હોય તો ભગવાનને યાદ કરીએ, એનું બળ લઈએ તો એ સિચ્યુએશનમાંથી આપણા પાસ ક્યારે થઈ જાય એ આપણને ખબર પડતી નથી. તો એના પર એક સરસ શાયરે એક વાત કરી છે, તો એક શાયરી રજૂ કરું તો કે રખ ભરોસા ઉસ પર, કે રખ ભરોસા उस पर जो सबका रखवाला है. क्या बात, तो कोई क्या बात, क्या रख भरोसा उस पर, कि रख भरोसा उस पर जो सबका रखवाला है, जिसने दुनिया संभाली है, कि जिसने दुनिया संभाली है उसने तेरे को भी संभाला है. એટલે કે ભગવાન, જે જનીશભાઈ આગળ વાત કરી કે એ ભગવાનની દુનિયામાં કેટલું બધું પરફેક્શન છે, કે સૂર્ય કઈ બાજુથી ઉગે છે, કઈ સેકન્ડે ઉગે છે, કઈ સેકન્ડે હાથમે છે, ચંદ્ર કઈ સેકન્ડે ઉગે છે ને હાથમે છે, એક સેકન્ડ પર લેટ પડતો નથી. તો ભગવાનનું કેવું કંટ્રોલિંગ છે તેનો ખાલી વિચાર કરીએ. તો ગુરુના ચરણે એ જ પ્રાર્થના કે જેમ વિશ્વજીતભાઈએ વાત કરી કે આપણા બધાના લાઈફમાં એક એવું મોમેન્ટ આવવાનો છે કે ભક્તોની ભક્તિ કરવાનો ચાન્સ મળવાનો છે. તો એ ભક્તિ કરવામાં આપણે વાત કરી એમ કે ભક્તિ ભગવાનની દેન છે, તો કે એ ભગવાનની એ કરુણાનો વિચાર કરીને એમની સેવા એ ભગવાનના ભાવથી કરી લઈએ, એ કરવા માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ યોગ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.